હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 9ના યથાર્થ બેચમાં. આ બેચની અંદર મેથ્સનો આજે છે ચેપ્ટર નંબર 1નો લેક્ચર નંબર 2. લેક્ચર નંબર 1નું પહેલાં આપણે થોડુંક રિવિઝન કરીશું. આઈ હોપ કે તમે લેક્ચર નંબર 1નો વિડીયો સરસ રીતે જોઈ લીધો હશે અને તે વિડીયોમાં મેં તમને જે કંઈ પણ વસ્તુ શીખવાડી છે તેને તમને સારી રીતે શીખી લીધી હશે. બધી વસ્તુ તમારા મગજમાં મસ્ત રીતે ગોઠવાઈ ગઈ હશે. બરાબર છે? કેમ કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ શીખીએ છીએ તેને આધારિત જે કંઈ પણ બેઝિક નોલેજ છે તે મારે તમને પીરસવું પડે અને એ નોલેજ તમારા મગજમાં તમારે મસ્ત રીતે સેટ કરવું પડે. કેમ કે જે પાયો છે તે પાકો હોય તો પછી આગળ ઇમારત ચણવાની મજા આવે. તો લેક્ચર નંબર 2માં મેં તમને જે કંઈ પણ શીખવાડવા જઈ રહ્યો છું તેના માટે લેક્ચર નંબર 1 તમને પ્રોપરલી આવડવો જોઈએ. લેક્ચર નંબર 1માં જે પણ શીખવાડેલું છે એમાંથી તમને કંઈ પણ પૂછવામાં આવે તો એનો જવાબ તમને ખબર હોવી જોઈએ. ઓકે, સારું. તો આઈ હોપ કે તમે લેક્ચર નંબર 1માં જે કંઈ શીખવાડેલું છે તેની નોટબુક પણ બનાવી દીધી હશે અને નોટબુકની અંદર બધી વસ્તુ વ્યવસ્થિત લખી દીધી હશે. રેગ્યુલર વિડીયો જોતા રહેજો, રિવિઝન કરતા રહેજો, નોટબુક તો ખાસ બનાવજો અને હોમવર્ક પણ કરતા રહેજો. જ્યારે પણ તમને જે પણ લેક્ચરમાં જેટલું પણ હોમવર્ક આપવામાં આવે કરી જ દેવાનું. અને હોમવર્ક તમને આપવામાં આવશે ડીપીપીની અંદર. ડીપીપી મળશે પીડબ્લ્યુ એપમાં અને તમને ક્લાસ નોટ્સ પણ મળશે. જે પણ રિંકેશ સર તમને અહીંયા ભણાવીને જાય છે તેની તમને પીડીએફ પણ પીડબ્લ્યુ એપમાં મળે છે. ઓકે, તો નોટબુક ખાસ બનાવજો. હવે લેક્ચર નંબર 1નું રિવિઝન સ્ટાર્ટ કરીએ આપણે. તો લેક્ચર નંબર 1ની વાત કરીએ તો આપણે કયો ટોપિક શીખેલા બોલો તો? લેક્ચર નંબર 1માં આપણે શીખેલા સંખ્યાઓનો પરિચય. તો આ સંખ્યાઓનો જે પરિચય મેળવેલો હતો તો મેં તમને પહેલા લેક્ચરમાં વાત કરેલી તે પ્રમાણે કે આપણે સંખ્યાનો, હવે આપણે જ્યારે આપણા સગા સંબંધીને મળીએ, કોઈ પણ આપણા મિત્રને મળીએ કે કોઈને પણ પહેલી વાર મળીએ પછી એને બીજી વાર પણ મળવું પડે, ત્રીજી વાર પણ મુલાકાત કરવી પડે. વારંવાર મુલાકાત કરતા રહેવું જોઈએ, દિવસે ને દિવસે યાદ કરવા જોઈએ. એવી જ રીતે લેક્ચર નંબર 1માં મેં તમારી જે સંખ્યાઓ સાથે મુલાકાત કરાવેલી એની તમારે ફરી ફરી મુલાકાત કરવાની છે. એક વખત મુલાકાત થઈ ગઈ તો બીજી વાર મુલાકાત કરો, ત્રીજી વાર મુલાકાત કરો, ચોથી વાર મુલાકાત કરો. જ્યારે પણ તમને સમય મળે ત્યારે સંખ્યાઓ સાથે મુલાકાત કરતા રહેજો. મુક્કાલાત નહીં, મુલાકાત. ઓકે, સંખ્યાઓ સાથે બિલકુલ મગજમારી નહીં થાય. સંખ્યાઓ બહુ પાવરફુલ વસ્તુ છે. ચાલો, એટલે સંખ્યાઓ સાથે આપણે મિત્રતા કરીશું, કેમ કે પાવરફુલ લોકો સાથેની મિત્રતા આપણને પણ પાવરફુલ બનાવે છે. બરાબર છે? તો સંખ્યાઓ સાથેની મિત્રતાને ઘાત કરવાની છે. તો ચાલો ફરી એકવાર આપણે મુલાકાત કરીએ લેક્ચર નંબર 1માં જેટલી પણ સંખ્યાઓ સાથે તમારો પરિચય કરાવેલો તે બધી સંખ્યાઓ સાથે. તો સૌથી પહેલાં તમે કઈ સંખ્યાઓનો પરિચય મેળવેલો તમારે જવાબ આપવાનો છે. જે પણ સવાલ રિંકેશ સર તમને પૂછે છે એનો જવાબ તમારે ઘરે બેઠા બેઠા આ વિડીયો જોતા જોતા બોલવાનો છે. તો બોલો, કઈ સંખ્યાનો સૌથી પહેલો પરિચય કરેલો? પ્રાકૃતિક સંખ્યાનો. પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે બોલો? 1, 2, 3, 4, 5, 6 અનંત. યાદ છે ને? પ્રાકૃતિક સંખ્યા આવે એટલે યાદ રાખો કે 1 થી શરૂઆત કરવાની છે. બોલો, પ્રાકૃતિક સંખ્યા પછી કઈ સંખ્યાનો પરિચય કર્યો તમે? તો પ્રાકૃતિક સંખ્યા પછી પૂર્ણ સંખ્યા. બોલો, પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? પૂર્ણ સંખ્યામાં 0 થી સ્ટાર્ટ થાય છે. યાદ રાખો, પૂર્ણ સંખ્યા એટલે 0 થી શરૂઆત થાય. 0, 1, 2, 3, 4, 5 અનંત સુધી. યાદ રહેશે તમને? પ્રાકૃતિક એટલે 1 થી શરૂઆત કરવાની અને પૂર્ણ સંખ્યાની શરૂઆત કરવાની 0 થી. પૂર્ણ સંખ્યાને તમે બીજા કયા નામથી ઓળખો છો? બોલો, પહેલા લેક્ચરમાં ભણાવેલું છે, યાદ રાખવાનું છે કે પૂર્ણ સંખ્યાનું બીજું નામ એટલે અંદરૂન પૂર્ણાંક. કેવા પૂર્ણાંક? અંદરૂન પૂર્ણાંક. તો આ અંદરૂન પૂર્ણાંકની વાત થોડીક વાર પછી આપણે પાછી એકવાર કરીએ. તો પૂર્ણ સંખ્યા પછી હવે આપણે કૂદકો મારીએ કઈ સંખ્યા પર? બોલો, પૂર્ણ સંખ્યા પછી પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? યાદ કરો. પૂર્ણાંક સંખ્યામાં આપણે જો સમાવેશની વાત કરીએ તો જો 0 થી આપણે બોલવાની શરૂઆત કરીએ છીએ તો પૂર્ણાંક સંખ્યામાં 0, 1, 2, 3, 4 અનંત સુધી, -1, -2, -3, -4, -5 અનંત સુધી. એટલે કે પ્લસમાં પણ અનંત સુધી, માઇનસમાં પણ અનંત સુધી. એટલે કે બાળકો, પૂર્ણાંક સંખ્યાની જે શરૂઆત હોય છે
તે શરૂઆત કોઈ ચોક્કસ સંખ્યાથી થતી જ નથી. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં કોઈ શરૂઆત જેવું આવે જ નહીં. પ્રાકૃતિકની વાત આવે તો શરૂઆત 1 થી, પૂર્ણ સંખ્યાની શરૂઆત તો કે ભાઈ 0 થી, પણ પૂર્ણાંક સંખ્યામાં શરૂઆત જ નહીં આવે. બરાબર, પૂર્ણાંક સંખ્યા બેઉ છેડા પર લંબાયેલી છે અનંત સુધી. એટલે પૂર્ણાંક સંખ્યા જ્યારે તમને પૂછવામાં આવે કે પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ આવે, તો તમારે બોલવાનું આવી રીતના 0 થી બોલવાનું કે 0, 1, 2, 3 અનંત, -1, -2, -3 અનંત. બરાબર. ચલો, પૂર્ણાંક સંખ્યા પછી કઈ સંખ્યાનો તમે પરિચય મેળવેલો? બોલો, સમય સંખ્યા. સમય સંખ્યા જે છે યાદ છે ને, સમય સંખ્યામાં લિસ્ટ નથી બનતું, યાદી નથી બનતી. એટલે તમને એવું કહેવામાં આવે કે ચાલો ભાઈ એક સમય સંખ્યા તમને આપી દેવામાં આવે કે 7/10, તો 7/10 પછી કઈ સમય સંખ્યા આવે? આવો જો કોઈ તમને સવાલ પૂછે તો આનો જવાબ શું આવે? તો કે ભાઈ ખબર નહીં. તો એક્ઝેક્ટલી જવાબ એવો છે કે 7/10 પછી જે પણ સમય સંખ્યા આવે તેનો જવાબ આ દુનિયાના કોઈ વ્યક્તિ પાસે નથી. એટલે કે 7/10 પછી એક્ઝેક્ટ કઈ સમય સંખ્યા આવે એ નક્કી નથી, એ વસ્તુ આપણે નહીં કહી શકીએ. ખ્યાલ આવશે? તો બાળકો, તમે આ દુનિયામાં જેટલી પણ સમય સંખ્યાઓ છે, તમે કોઈ પણ બે સમય સંખ્યા લેશો તો તમે જે બે સમય સંખ્યા લીધી એ બે સમય સંખ્યા ભલે બહુ નજીક છે, બહુ જ નજીક છે, છતાં પણ કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે પણ અનંત સમય સંખ્યાઓ છે, અગણિત સમય સંખ્યાઓ છે, અસંખ્ય સમય સંખ્યાઓ છે, અસંખ્ય. ક્લિયર છે? તો બાળકો, આ જે સમય સંખ્યા છે તેનું લિસ્ટ નથી બનતું, એટલા માટે સમય સંખ્યાને એક સ્વરૂપ હોય છે. તો જ્યારે પણ સમય સંખ્યાની વાત આવે તો તમારે એનું સ્વરૂપ યાદ કરવાનું. તો સમય સંખ્યાનું સ્વરૂપ શું છે? P/Q. કયું સ્વરૂપ છે બાળકો? P/Q. અને આ જે P/Q સ્વરૂપ છે તેમાં P એટલે અંશ અને Q એટલે છેદ. તો અંશમાં બાળકો જે P છે તે P છે કોઈ પૂર્ણાંક સંખ્યા, અંશ એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે, અને છેદમાં જે Q છે તે Q એ કોઈ શૂન્યેતર પૂર્ણાંક છે. છેદમાં જે Q છે તે કોઈ શૂન્યેતર પૂર્ણાંક છે. ક્લિયર છે? ખ્યાલ આવશે તમને? ચાલો, તો સમય સંખ્યા. હવે ગઈકાલે મેં તમને વાત કરેલી કે શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક, અને છેદમાં જે Q છે તેની કિંમત 0 નહીં લેવાની. 0 સિવાય તમારે જે પૂર્ણાંક લેવો હોય તે તમે લઈ શકો છો. એટલે કે બાળકો, આ વસ્તુ યાદ રાખજો, છેદ ક્યારેય 0 નહીં થાય. આ વસ્તુ તમે તમારા ભેજામાં ફિટ કરી દેજો કે કોઈ પણ સંખ્યા હોય તેના છેદમાં 0 આવશે જ નહીં. છેદમાં 0 હોય તેવી કોઈ સંખ્યાનું આ દુનિયામાં અસ્તિત્વ જ નથી. એવી કોઈ સંખ્યા આ દુનિયામાં નથી. ઓકે, નથી આજની તારીખમાં એવી કોઈ સંખ્યા, કે નથી ભવિષ્યમાં પણ એવી કોઈ સંખ્યા આવવાની કે જેનો છેદ 0 હોય. અને જો છેદ 0 હોય તેવી કોઈ સંખ્યા જો આ દુનિયામાં આવી ગઈ તો આ દુનિયા તબાહ થઈ જશે. આ દુનિયામાં કોઈ બચશે નહીં. આ યાદ રાખજો. ચાલો, હવે વાત કરીએ સમય સંખ્યા પછી અસમય સંખ્યા. યાદ આવે છે અસમય સંખ્યા? એટલે કે જે સંખ્યાને P પૂર્ણાંક હોય અને Q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા P/Q સ્વરૂપમાં નથી લખી શકાતી, તો તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. હવે બાળકો, અસમય સંખ્યાને આપણે એક્ઝામ્પલ આપીએ તો એક્ઝામ્પલમાં એકદમ સિમ્પલ, તમારે વર્ગમૂળનું એક્ઝામ્પલ લેવાનું. ઘનમૂળ છે, ચતુર્થમૂળ, પણ કેવા એક્ઝામ્પલ લેવાના કે જે સંખ્યાનું વર્ગમૂળ નથી નીકળતું તેને યાદ કરો. તો 2 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે કે વર્ગમૂળ 2 અસમય છે, વર્ગમૂળ 3 અસમય છે, વર્ગમૂળ 4 સમય છે. કેમ? કેમ કે 4 નું વર્ગમૂળ 2, વર્ગમૂળ 5 અસમય, વર્ગમૂળ 6 અસમય. જે પણ સંખ્યાનું વર્ગમૂળ નથી નીકળતું તે સંખ્યાને વર્ગમૂળ સાથે લખીએ તો તે અસમયમાં ગણાય. વર્ગમૂળ 16, બોલો સમય કે અસમય? સમય. કેમ? કેમ કે 16 નું વર્ગમૂળ 4, વર્ગમૂળ નીકળે તો સમય, વર્ગમૂળ ન નીકળે અસમય. ઘનમૂળ પણ લઈ શકાય. ઘનમૂળમાં 5, ઘનમૂળમાં 7 અસમય છે. ખ્યાલ આવે છે બાળકો? ઘનમૂળમાં 27 કેવા છે? અસમય. અરે ના, સમય. 27 નું ઘનમૂળ 3 એટલે સમય થઈ ગયું. ઓકે, તો સમજો, વિચારીને જવાબ આપો. એટલે કે જ્યારે પણ વર્ગમૂળ વાળી સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે એટલે એને અસમય કહેવાનું, અને વર્ગમૂળ નીકળે તો એ સમય કહેવાય. ખ્યાલ આવશે? આ વસ્તુ તમારા ભેજામાં ઉતારો, કેમ કે બાળકો ગૂંચવાય છે, કેમ કે બાળકો વ્યવસ્થિત સમજતા નથી. બાળકોને આ વસ્તુ કંટાળો લાગે. બાળકોને તો ડાયરેક્ટ દાખલા શીખવા છે. બસ સર આવો, ચાલો દાખલા ગણાવો, તમે આ બધું હું બકવાસ કરો છો?
બેટા આ બકવાસ નથી, આ બધી વસ્તુ મગજમાં ઉતારવી પડશે, કેમ કે આ બધી વસ્તુ આવડશે તો તમને દાખલામાં સમજ પડશે. આ બેટા 6ઠું 7મું ધોરણ નથી કે 8મું ધોરણ નથી, હવે તમે 9માં આવ્યા, એટલે કોન્સેપ્ટ ક્લિયર કરો પહેલા. અને એક વસ્તુ જીવનમાં હંમેશા યાદ રાખજો, પછી કોઈ બી સબ્જેક્ટ હોય, મેથ્સ હોય કે પછી બીજો કોઈ બી સબ્જેક્ટ હોય, કોન્સેપ્ટ એટલે પાવર. અને જો તમારે પાવરફુલ કોઈ પણ સબ્જેક્ટમાં બનવું હોય તો એ સબ્જેક્ટમાં તમે જે વસ્તુ શીખો છો તેનો કોન્સેપ્ટને ક્લિયર કરો, એના કોન્સેપ્ટને સમજો, તો તમને એ વસ્તુમાં સમજ પડશે. ક્લિયર છે? તો આ વસ્તુ તમે હંમેશા યાદ રાખજો. એના પછી બાળકો આપણે વાત કરતા હતા અસમય સંખ્યાની. અસમય સંખ્યા પછી આવશે વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યામાં શું યાદ રાખવાનું? તો કે ભાઈ વાસ્તવિક એટલે તમે જે પણ સંખ્યાને હાલમાં જાણો છો, તમે જેટલી પણ સંખ્યાને જાણો છો હાલમાં, તે બધી જ સંખ્યા એ વાસ્તવિક છે. વાસ્તવિક એટલે વાસ્તવમાં રહેલી સંખ્યા, આ દુનિયામાં વાસ્તવમાં રહેલી સંખ્યા, વાસ્તવિક સંખ્યા. બાળકો આ જે વાસ્તવિક સંખ્યા છે, તો વાસ્તવિકમાં છે કઈ નહીં, સમય સંખ્યા ને અસમય સંખ્યાને ભેગી કરો. ભેગી કરવાથી જે હવે જે તમને બધી સંખ્યાઓ દેખાય છે તેને એક સાથે આપણે બોલીએ વાસ્તવિક સંખ્યા. એનો મતલબ કે વાસ્તવિકમાં બધી જ સંખ્યાઓ આવીને ભેગી થાય છે. બધી સંખ્યાઓ એકબીજા સાથે ભેગી થાય છે. પ્રાકૃતિક પણ આવી, પૂર્ણાંક પણ આવી, સમય પણ આવી, અસમય પણ આવી, બધી જ આવી. એકચ્યુઅલી જોવા જાય તો પ્રાકૃતિકમાં કંઈક ઉમેર્યું તો પૂર્ણ સંખ્યા આવી, પૂર્ણમાં કંઈક ઉમેર્યું તો પૂર્ણાંક આવી, પૂર્ણાંકમાં કંઈક ઉમેર્યું તો સમય આવી. પણ સમયમાં કંઈ નથી ઉમેર્યું, સમયમાં કંઈ નથી ઉમેર્યું અસમય લાવવા માટે. અસમય કેવી રીતના આવી? તો ઘણા બાળકો કહે કે સમયમાં કંઈક ઉમેર્યું તો અસમય આવી. ના, સમયમાં અસમયને ઉમેરી ત્યારે વાસ્તવિક આવી. એટલે કે વાસ્તવિક એટલે તમે જેટલી પણ સંખ્યાને હાલમાં જાણો છો તે તમામ સંખ્યા વાસ્તવિક છે. અને ભવિષ્યમાં તમારો 11મા ધોરણમાં જો તમે સાયન્સ લેશો અને મેથ્સ રાખશો તો હજી એક નવી સંખ્યા સાથે પરિચય થશે, અને એ નવી સંખ્યાને આપણે સસ્પેન્સ રાખીશું. અત્યારે એ સસ્પેન્સને રિવીલ નહીં કરીશું. ઓકે, ચાલો. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવશે. હવે બાળકો યુગ્મ, અયુગ્મ, અવિભાજ્ય સંખ્યા આ બધી પણ વાતચીત કરેલી, પણ એ બધી વસ્તુ વિશે અત્યારે આપણે વાતચીત નથી કરતા. આઈ હોપ કે તમને બધી વસ્તુ વ્યવસ્થિત આવડતી હશે જ. હવે આપણે વાત કરીએ અનઋણ પૂર્ણાંક એટલે ઋણ ન હોય તેવો પૂર્ણાંક. પછી મેં તમને કીધેલું કે 0 એ નથી ધન સંખ્યા કે નથી ઋણ સંખ્યા. યાદ રાખજો, 0 ધનમાં પણ નહીં આવે, ઋણમાં પણ નહીં આવે. અનઋણ પૂર્ણાંક એટલે ઋણ ન હોય તેવા પૂર્ણાંક, અને ઋણ ન હોય તેવા પૂર્ણાંક એટલે 0 ને ધન પૂર્ણાંક. 0, 1, 2, 3, 4, 5 અનંત સુધી. તો યાદ રહેશે અનઋણ પૂર્ણાંકમાં કયા કયા આવે, રહી જશે ને યાદ? ચલો, એના પછી તમારે બીજી વસ્તુ કઈ સમજવાની છે? તો બીજી વસ્તુ તમારે એ સમજવાની છે કે પ્રાકૃતિક સંખ્યા જે છે તેમાં 0 ઉમેરો તો પૂર્ણ સંખ્યા આવી, પૂર્ણ સંખ્યામાં અમુક માઇનસ વાળી સંખ્યા ઉમેરી તો પૂર્ણાંક સંખ્યા આવી, પૂર્ણાંકમાં કેટલાક અપૂર્ણાંકને ઉમેર્યા તો સમય સંખ્યા બની, અને સમય સંખ્યામાં અસમયને ઉમેરવાથી વાસ્તવિક સંખ્યા બની. તો બાળકો જુઓ, જેમ તમે નીચે જશો તો પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ કહેવાય. હા, કેમ કે જેટલી પણ પ્રાકૃતિક સંખ્યાઓ છે તે બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણમાં આવી જાય છે. પ્રાકૃતિક એટલે 1, 2, 3 અનંત સુધી, અને પૂર્ણ એટલે 0, 1, 2, 3 અનંત સુધી. તો આ જે પ્રાકૃતિક સંખ્યા છે તે બધી પૂર્ણ સંખ્યામાં આવે છે. એટલા માટે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. એવી જ રીતના દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક પણ છે, દરેક પ્રાકૃતિક સંખ્યા સમય પણ છે, દરેક પ્રાકૃતિક સંખ્યા વાસ્તવિક પણ છે. ઓકે, એટલે કે તમે ઉપરથી નીચે જાઓ તો હા એ છે, દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક છે, દરેક પૂર્ણ સંખ્યા સમય છે, દરેક પૂર્ણ સંખ્યા વાસ્તવિક છે, દરેક પૂર્ણાંક સંખ્યા સમય છે. કેમ કે પૂર્ણાંકમાં આપણે અપૂર્ણાંકને ઉમેર્યા તો સમય સંખ્યા બની, એટલે પૂર્ણાંકને બી સમય કહેવાય, અપૂર્ણાંકને પણ સમય કહેવાય. દરેક પૂર્ણાંક એ વાસ્તવિક છે, દરેક સમય સંખ્યા એ વાસ્તવિક છે. કેમ કે વાસ્તવિકમાં સમય ને અસમયને ભેગી કરવાની, એટલે સમયને બી વાસ્તવિક કહેવાય, અસમયને બી વાસ્તવિક કહેવાય. પણ તમે ઉપર જશો તો આ વસ્તુ કેટલીક સંખ્યાઓ માટે ખોટું પડે. એટલે કે તમે વાસ્તવિક સંખ્યા, દરેક વાસ્તવિક સંખ્યા સમય, તો આ વાત ખોટી. દરેક વાસ્તવિક સંખ્યા સમય નથી. કેટલીક વાસ્તવિક સંખ્યા સમય છે તો કેટલીક વાસ્તવિક સંખ્યા સમય નથી. એટલે કે દરેક શબ્દ આપણે બોલીએ તે વાત ખોટી. દરેક વાસ્તવિક સંખ્યા સમય, ખોટી વાત. દરેક વાસ્તવિક સંખ્યા પૂર્ણાંક, ખોટી વાત.
કેમ કે વાસ્તવિક સંખ્યામાં બહુ બધી સંખ્યાઓ છે, એટલે કે સમયનો બાપ છે વાસ્તવિક, બરાબર. એટલે તમે વાસ્તવિક, દરેક વાસ્તવિકને સમય નહીં કહી શકો. દરેક વાસ્તવિક એ પૂર્ણાંક નથી, દરેક વાસ્તવિક સંખ્યા એ પૂર્ણ નથી, દરેક વાસ્તવિક સંખ્યા એ પ્રાકૃતિક નથી, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક નથી, દરેક સમય સંખ્યા પૂર્ણ નથી. નીચેથી ઉપર જશો તો નથી જવાબ આવશે, ઉપરથી નીચે જાવ તો છે. તો આ વસ્તુ યાદ રાખજો. તમને પરીક્ષામાં આ વસ્તુ યાદ હોય તો તમે ફટાફટ જવાબ લખી શકશો, કેમ કે આને આધારિત ખરા ખોટા કે ખાલી જગ્યા બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. બોર્ડની પરીક્ષા બોલાઈ ગઈ, સ્કૂલની પરીક્ષામાં પૂછાઈ શકે છે, તમારી સ્કૂલોની પરીક્ષા કે જે તે પરીક્ષા. અસમય સંખ્યાને વાસ્તવિક કહેવાય, પણ વાસ્તવિક સંખ્યાને અસમય નહીં કહેવાય. તો આ બધી વસ્તુનો પણ આપણે અભ્યાસ કરેલો. હવે બાળકો આજે આપણે ભણવાના છે ઉદાહરણ 1 ને 2 અને સ્વાધ્યાય 1.1 આખું. એમાં 4 પ્રશ્ન છે અને થોડાક વધારાના પણ કેટલાક દાખલાની આ વિડીયોની અંદર પ્રેક્ટિસ કરાવીશું તમને. તો એકદમ ધ્યાનથી હવે વિડીયોને જોજો, કેમ કે અત્યાર સુધી તો લેક્ચર નંબર 1 નું રિવિઝન થયું, પણ હવે થશે લેક્ચર નંબર 2 માં દાખલાઓની પ્રેક્ટિસ. હવે તમે જેની રાહ જોતા હતા તે દાખલા હવે સ્ટાર્ટ થશે. તો રેડી થઈ જાઓ, એકદમ એક્ટિવ. રિંકેશ સરના ક્લાસમાં આવો એટલે એકદમ એક્ટિવ રહેવાનું, તમારું પૂરેપૂરું ધ્યાન રિંકેશ સરના શબ્દ પર, રિંકેશ સર જે ભણાવે છે તેના પર. બિલકુલ પણ ભટકવાનું નથી, બિલકુલ પણ કોઈ પણ દિશામાં એમ પણ નથી જોવાનું, એમ પણ નથી જોવાનું. અને તમારું મન બહુ ભટકી જતું હોય છે, તમારું મન કોઈ બીજી દુનિયામાં, કોઈ બીજા વિચારોમાં ખોવાઈ જાય છે, બરાબર. તો તમારા મન પર કાબુ રાખજો, કેમ કે રિંકેશ સર તમારી સાથે છે, એટલે એન્જોય તો તમને પૂરેપૂરું કરાવશે, સાથે સાથે તમારા મનને ભટકવાથી પણ બચાવશે. હેલો, ધ્યાન આપતા રહેજો બાળકો. સ્ટાર્ટ થાય છે દાખલા. ચાલો તો શરૂઆત કરીએ ઉદાહરણ 1 ની. બાળકો અહીંયા તમને આજે મેં ફાઇલ બનાવી છે, તો આ ફાઇલની અંદર તમને બધી ઇન્ફોર્મેશન આપેલી છે. એનસીઆરટી એટલે કે તમારી ટેક્સ્ટબુકની અંદર આપણે ભણવાના છે અત્યારે ઉદાહરણ 1, જે પાના નંબર 3 પર છે. P3 એટલે પેજ નંબર 3. ઓકે, P3 એટલે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 3. તો ચાલો ઉદાહરણ 1 માં સવાલ છે કે તમને જે આ 3 વિધાન આપ્યા છે કે તે સત્ય છે કે અસત્ય તે નક્કી કરો અને કારણ સહિત ઉત્તર આપો. એટલે કે જો તમે એમ કહેશો કે હા પહેલું વિધાન ખરું છે તો એનું કારણ શું, ખોટું છે તો એનું કારણ શું, તો ખરા ખોટાની વાત છે, સત્ય અસત્યની વાત છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન, પહેલામાં શું કીધું છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. સાચી વાત. શું દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક છે? શું કેવું છે તમારું? તો જુઓ બાળકો, પૂર્ણ સંખ્યા જે છે, તમારે પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યાને યાદ કરવાની. પૂર્ણ સંખ્યામાં કોણ કોણ આવે? 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે, અનંત સુધી. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે, આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. પ્રાકૃતિકની શરૂઆત ક્યાંથી થાય? તો પ્રાકૃતિકની શરૂઆત થાય છે 1 થી 1, 2, 3 અનંત સુધી. તો આ જે સંખ્યા લખી તે પૂર્ણ અને નીચે જે સંખ્યા લખી તે પ્રાકૃતિક. તો શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક છે? આ જેટલી બી પૂર્ણ સંખ્યા લખી તે બધી પ્રાકૃતિક છે. શું 3 એ પ્રાકૃતિક છે? હા. શું 2 એ પ્રાકૃતિક છે? હા. શું 1 એ પ્રાકૃતિક છે? હા. શું 0 એ પ્રાકૃતિક છે? ના. પ્રાકૃતિકમાં 0 તો આવતો નથી, એટલે કે 0 એ પ્રાકૃતિક નથી. એનો મતલબ કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક નથી, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક નથી. એટલે આ લોકો એમ કહે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક, તો આ લોકોની વાત ખોટી. આ વિધાન કેવું છે? અસત્ય છે. આ વિધાન અસત્ય છે અને આ વિધાન અસત્ય છે એનું કારણ આપવું પડશે. તો કારણ શું લખશો? તો કારણ તમે અહીંયા જોઈ શકો છો કે આજે 0 ની આપણે વાત કરીએ તો પૂર્ણ સંખ્યામાં 0 નો સમાવેશ થાય છે, પણ પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી. પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી. એટલે અહીંયા તમારે સિમ્પલ લખવાનું છે કે આ લોકો કહે છે કે દરેક પૂર્ણ એ પ્રાકૃતિક. તો એ કેમ ખોટું? તો કારણ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે. શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે, 0 એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા નથી. ખ્યાલ આવી જશે તમને? ઓકે, ચલો એના પછી સેકન્ડ ક્વેશ્ચન, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. શું દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે? તો પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક એટલે 0, 1, 2, 3 અનંત સુધી, -1, -2, -3 માઇનસમાં અનંત સુધી. અને સમય સંખ્યા, આજે લખી તે પૂર્ણાંક સંખ્યા લખી, હવે આપણે લખીએ સમય સંખ્યાને. તો બાળકો સમય સંખ્યાનું આવું લિસ્ટ નહીં બને. સમય સંખ્યા એટલે p ના છેદમાં q, જ્યાં p છે પૂર્ણાંક અને આ q છે તે છે શૂન્યેતર પૂર્ણાંક, બરાબર છે. તો બાળકો, શું પૂર્ણાંક સંખ્યાને સમય કહેવાય? શું પૂર્ણાંક સંખ્યાને સમય કહેવાય? એટલે કે બાળકો, શું આ 0 એ સમય છે?
જો જીરો ને હું પી ના છેદમાં ક્યુ લખી શકું તો જીરો સમય કહેવાય. તો હા, જેટલી બી પૂર્ણાંક સંખ્યા છે તેના છેદમાં એકડો લખી દઉં. જેટલી બી પૂર્ણાંક સંખ્યા એટલે કે દરેકે દરેક પૂર્ણાંક સંખ્યાના છેદમાં એકડો લખીએ એટલે એ પૂર્ણાંક સંખ્યા હવે સમય બની ગઈ. એટલે કે હા, દરેકે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય બને છે. દરેકે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. એટલે આ વિધાન સત્ય છે. આ વિધાન કેવું છે? સત્ય છે. અને એનું કારણ શું લખશો? સિમ્પલ, કારણ કે કોઈ પણ પૂર્ણાંક, તમે કોઈ પણ પૂર્ણાંક લેવો, માની લો કે એ પૂર્ણાંકનું નામ છે એક્સ. કોઈ પણ પૂર્ણાંક એક્સ ને એક્સ ના છેદમાં એક સ્વરૂપે લખી શકાય છે. કોઈ પણ પૂર્ણાંક એક્સ ને એક્સ ના છેદમાં એક સ્વરૂપે લખી શકાય છે. અને એક્સ ના છેદમાં એક એટલે પી ના છેદમાં ક્યુ સ્વરૂપ, ને પી ના છેદમાં ક્યુ સ્વરૂપ એટલે કે સમય સંખ્યા. ઓકે, ક્લિયર છે? ચલો એના પછી ત્રીજો સવાલ. ચલો ત્રીજામાં શું કીધું છે આ લોકોએ? દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. શું દરેક સમય સંખ્યા પૂર્ણાંક છે? એટલાનું ઊંધું થયું. આ જે છે તેનું ઊંધું થયું. તો બાળકો ઊંધું ખોટું પડશે. પૂર્ણાંક એ સમય હોય પણ સમય એ પૂર્ણાંક કહી શકશો તમે? હવે સમય સંખ્યામાં તો 2/3 આવે, -1/4, ઘણી બધી સંખ્યાઓ છે સમય. તો શું આ 2/3 એ પૂર્ણાંકમાં છે? ના. શું -1/4 પૂર્ણાંકમાં છે? ના. કેમ કે પૂર્ણાંક એટલે છેદમાં એક આવશે, બીજું કઈ નહીં આવે. પણ અહીંયા છેદમાં તગડો છે, અહીંયા છેદમાં 4 છે. એટલે કે બાળકો આ વિધાન અસત્ય છે. અને આ વિધાન અસત્ય છે એનું કારણ શું લખશો? કારણ કે. બાળકો કારણ કે માં બસ તમારે આવી એક્ઝામ્પલ આપવાનું કે ભાઈ સમય સંખ્યાની વાત કરીએ તો 2/3 આપણે લઈએ તો હા 2/3 સમય છે, પણ 2/3 એ પૂર્ણાંકની અંદર નથી આવતા. બસ આવું લખી દઉં. કોઈ બી એક્ઝામ્પલ લઈ શકાય. કારણ કે 2/3 એ સમય સંખ્યા છે, પરંતુ 2/3 એ પૂર્ણાંક સંખ્યા નથી. ખ્યાલ આવશે? બસ તમારે આ રીતનું એક કારણ આપવાનું છે. ઓકે, ચાલો પછી તમે કંઈક અલગ રીતે પણ કારણ લખી શકો. કારણ કે તમે આવું બી લખી શકો કે સમય સંખ્યા પી ના છેદમાં ક્યુમાં જો છેદ ક્યુની કિંમત એક સિવાયની લેવામાં આવે તો તે પૂર્ણાંક બને નહીં. આવું પણ લખી શકો. અથવા કોઈ એક્ઝામ્પલ આપી દઉં કે ભાઈ 2/3 આવે છે સમયમાં પણ પૂર્ણાંકમાં નથી આવતા. એટલે મતલબમાં તમારે કારણ લખવું હોય તો તમે કંઈક અલગ રીતે બી લખી શકો. આ જવાબ જે મેં લખું છું કારણ આ બી સાચું છે. કદાચ તમને તમારી સ્કૂલમાં કે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં તમે ભણતા હોય તો ત્યાં કોઈક અલગ રીતે કોઈ બીજી જગ્યાએ જશો. ઓકે, મતલબમાં જે લખશો તે બધું સાચું જ છે. તમે આવું લખીને આવો તો આ વસ્તુ પણ કેવી છે? પરફેક્ટલી સાચી છે. ઓકે, ચાલો તો આગળ વધીએ. સમજ પડી ગઈ 3 માં? તો જવાબ ચેક કરી લઉં તો હા, જવાબ પણ અહીંયા નાખેલા છે. તો જવાબમાં અસત્ય, સત્ય, અસત્ય આવી ગયા. 3 ના જવાબ પરફેક્ટ જવાબ આવી ગયા. આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હેલો હેલો, પૂરેપૂરું ધ્યાન કઈ જગ્યા પર? રિંકેશ સરના શબ્દ પર અને બોર્ડ પર. ચાલો તો હવે ઉદાહરણ 2 કરીએ. પાના નંબર 3 પર 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો યાદ આવે 8મા ધોરણમાં પણ આ દાખલા આવતા હતા. યાદ આવ્યું ને? ચાલો તો કરીએ આ દાખલા. 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધવા કીધી છે. તો બાળકો જુઓ, આ એક પેટર્ન છે. અહીંયા જે તમને રકમ દેખાય છે આ રકમ એક પેટર્ન છે. એટલે કે આવા દાખલાની એક પેટર્ન હોય છે અને આ પેટર્નના દાખલાની એક પ્રોસેસ હોય છે. તો પ્રોસેસને ધ્યાનથી સમજજો. હવે બાળકો અહીંયા 1 અને 2 ની વાત કરી છે, એટલે કે છેદમાં કંઈ નથી. હવે માની લો કે છેદમાં કંઈ દેખાય તો છેદ સરખા હોય ત્યારે શું કરવાનું? છેદ જુદા હોય ત્યારે શું કરવાનું? અહીંયા તો 1 અને 2, અહીંયા આપણી પાસે રકમમાં જે સંખ્યાની વાત કરે છે તેમાં તે સંખ્યાઓમાં છેદ તો છે જ નહીં. એટલે ઇનડાયરેક્ટલી છેદમાં છે એકડો. 1/1 ને 2/1 એટલે છેદ કેવા છે? સરખા છે. એવું સમજીને ચાલવાનું. તો અહીંયા રકમમાં છેદ સરખા હોય તેવી રકમ છે. છેદ સરખા હોય તો થોડીક પ્રોસેસ અલગ છે. છેદ અલગ હોય તો પ્રોસેસ અલગ છે. તો બરાબર ધ્યાનથી સમજી લેજો કે 1 અને 2 જે સંખ્યાઓની વાત ચાલે છે તેમાં છેદ કેવા છે? સરખા છે. હવે તમારે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા લખવાની છે. ને મેં તમને કીધેલું કે તમે આ દુનિયામાં કોઈ પણ 2 સંખ્યા લો તો તમે જે 2 સંખ્યા લીધી તે 2 સંખ્યાઓની વચ્ચે ઘણી બધી સમય સંખ્યાઓ છે. તમે કોઈ પણ 2 સંખ્યા લો,
તે બે સંખ્યાની વચ્ચે ઘણી બધી સમય સંખ્યા છે, ઘણી બધી એટલે કેટલી? અનંત, અસંખ્ય, અગણિત. તમારે 1 અને 2 ની વચ્ચે 10 લાખ સમય સંખ્યા જોઈતી હોય તો આરામથી મળી જશે. 1 કરોડ સમય સંખ્યા જોઈતી હોય તો બહુ જ આરામથી મળી જશે. અને 500,000 કરોડ સમય સંખ્યા જોઈતી હોય તો એકદમ આરામથી મળી જશે. હા, અહીંયા તો ખાલી આપણી પાસે 5 જ સમય સંખ્યા માંગી, બસ ખાલી 5 જ માંગેલી છે, તો એકદમ આરામથી શોધાઈ જશે. તો કરવાનું શું છે? તો બાળકો જુઓ, એકદમ સિમ્પલ પ્રોસેસ કરવાની છે. બીજી એક વસ્તુ કહી દઉં કે આ જે મેં દાખલો તમને અત્યારે કરાવું છું, તો તમારી સ્કૂલમાં કે કોઈ બીજી જગ્યાએ આ દાખલો કંઈક અલગ રીતે પણ કરાવવામાં આવી શકે. ઓકે, તો ચાલો ધ્યાન આપજો. તો તમારે આ જે 1 અને 2 છે, તો 1 બરાબર 1 લખી દેવું, 2 બરાબર 2. સાચી વાત ને? 1 એટલે 1, 1 બરાબર 1, 2 એટલે 2, 2 બરાબર 2. હવે બાળકો તમને હવે બાળકોએ ગુણાકારનું ચિહ્ન લખીને છેદ પાડી દેવો. તમને કેટલી સમય સંખ્યાઓ શોધવા કીધી છે? 5 સમય સંખ્યા શોધવા કીધી છે. તો 5 પછી કોણ આવે? 6. 5 પછીની સંખ્યા એટલે 6. એટલે અહીંયા તમારે 6 ના છેદમાં 6 લખી દેવાનું. અહીંયા પણ 6 ના છેદમાં 6 લખીને હવે સાદુરૂપ આપવાનું છે. શું કરવાનું છે? સાદુરૂપ. સમજ પડી? અહીંયા 6 કેમ લખ્યા? કેમ કે 5 સંખ્યાની વાત કરે તો 5 હોય તો અહીંયા 6 લેવાનું. જરૂરી નથી કે 6 જ લેવાય, 7 બી લેવાય, 8 બી લેવાય, 9 બી લેવાય, 10 બી લેવાય, પણ 5 અથવા 5 કરતાં નાનું નહીં લેવાય. માની લો કે અહીંયા તમે 2 વડે ઉપર નીચે ગુણશો તો એ વસ્તુ નહીં ચાલશે. અને ગણિતનો એક નિયમ છે, અને આઈ હોપ કે કદાચ તમને આ નિયમ ભણવામાં આવી ગયો હશે કે તમે મેથ્સની અંદર જો કોઈ રકમને ગુનો છો તો જેના વડે ગુનો છો તેના વડે તમારે ભાગવું પણ પડે, તો જ આ વસ્તુ બેલેન્સ થઈ કહેવાય. બરાબર? હવે તમે કોઈને 10 લાખ રૂપિયા ઉધાર આપ્યા તો એ સામેવાળાએ તમને ભવિષ્યમાં ગમે ત્યારે પાછા 10 લાખ આપવા પડે, તો પછી બેલેન્સ થાય, નહીં તો સંબંધ બગડી જાય. બસ અહીંયા પણ કંઈક એવું જ છે કે જેટલા વડે ગુણીએ તેટલા વડે ભાગવું પડે, જેટલું ઉમેરીએ તેટલું બાદ કરવું પડે, તો વસ્તુ પહેલાં જે હતી તે હવે પણ રહેશે. જો તમે કોઈ સંખ્યામાં માની લો કે 5માં 2 ઉમેરો છો તો 5 એ હવે 5 નથી, 5 એ થઈ જશે 7. પણ 5માં તમે 2 ને ઉમેરો બી છો ને બાદ બી કરો છો તો 5 એ 5 જ છે. 5 એ 5 જ છે, કેમ કે આ 2 ને ઉમેરીને બાદ કરે એટલે કેન્સલ થઈ ગયા. સમજ પડે છે? એટલે કોઈ પણ વસ્તુ જે છે તે ક્યારે રહેશે કે જ્યારે એમાં કંઈક ઉમેરીએ તો બાદ બી કરો, ગુનો તો ભાગો બી. તો 6 ના છેદમાં 6. હવે બાળકો હવે અહીંયા 6 ને કેન્સલ નથી કરવાના, હવે સાદુરૂપ આપવાનું છે. 6 એકા 6, આ છેદનો 6 બેઠો લખો. ગુણાકાર આ બેનો થાય, 6 દુ 12. હવે ઘણા બાળકો ભૂલ કરે છે, ઉપર બી એમ ગુણાકાર કરે ને નીચે બી ગુણાકાર કરે. હા, મેં જોયું છે, આવી ભૂલો કરો છો તમે, ઘણા બધા બાળકો કરો છો. અત્યારે આ વિડીયો જોનારા ઘણા બધા બાળકો આવી ભૂલો કરે છે. એટલે આ ભૂલથી હું તમને સાવધાન કરી રહ્યો છું કે આવી ભૂલો નહીં થવા દેતા. આ 6 ગુણ્યા 2 નહીં થાય. 6 ના છેદ, આ 2 ના છેદમાં માની લો કે 3 લખ્યું હોય તો 2 ને ઉપર 6 હાથે ગુણવાનું ને નીચે 3 ને 6. આનો મતલબ એવો થાય. પણ 2 ની નીચે કંઈ નથી લખ્યું, એનો મતલબ કે આ 2 ને તમારે અંશ સાથે ગુણવાનું છે. એટલે નીચે છગન કાકા બેઠા. ક્લિયર? સમજ પડશે? ચાલો હવે બાળકો આ જે એકડો છે તે છે 6 ના છેદમાં 6, આ બગડો છે તે છે 12 ના છેદમાં 6. એનો મતલબ કે હવે આપણી રકમ થઈ ગઈ કે 6 ના છેદમાં 6 અને 12 ના છેદમાં 6 વચ્ચેની 5 સમય સંખ્યા લખો. બરાબર? માટે 1 અને 2 વચ્ચેની, 1 અને 2 વચ્ચેની કેટલી સમય સંખ્યા માંગી છે? 5 સમય સંખ્યાઓ. કેટલી સમય સંખ્યાઓ? 5 સમય સંખ્યાઓ માંગી છે. તો તે 5 સમય સંખ્યાઓના જવાબ, તો 6 ના છેદમાં 6 માં ઉપર જે 6 છે પછી શું આવે? 7, એટલે કે 7 ના છેદમાં 6. 7 પછી આવે 8, એટલે 8 ના છેદમાં 6. પછી આવે 9, છેદમાં 6 બેઠો લખ્યા જ કરવાનો. 9 પછી આવે 10, 10 ના છેદમાં 6. 10 પછી આવશે 11, 11 ના છેદમાં 6. 11 પછી 12 આવે તો આ 12 ના છેદમાં 6 એટલે આપણો બગડો. પણ આ 5 થઈ ગઈ. 1 2 3 4 5, દાખલો પૂરો. એટલે આપેલી બે સંખ્યા 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા આ 5 છે. હવે અહીંયા 9 નો ને 6 નો ભાગ ચાલે, 3 ને 3 ટાલી 9, 3 દુ 6, 10 નો ને 6 નો. આ ભાગ નહીં ચલાવશો તો ચાલશે, તમે આવું જ પરીક્ષામાં લખીને આવશો તો તમને પૂરા માર્ક્સ મળશે. હવે જો માની લો કે તમે ઉપર નીચે સટ્ટુ સોપારી વડે ગુણતે, એટલે 1 ને 7 વડે ઉપર નીચે ગુણ્યા તો 7 ના છેદમાં 7 થાય, અને 2 ને ઉપર નીચે 7 વડે ગુણ્યા તો 7 દુ 14 ને છેદમાં 7. તો તમારો જવાબ શું આવશે? તો 7 પછી આવે 8, 8 ના છેદમાં 7, 9 ના છેદમાં 7, 10 ના છેદમાં 7, 11 ના છેદમાં 7, 12 ના છેદમાં 7. થઈ ગઈ 5 સંખ્યા, 1 2 3 4 5. તો આ જવાબ બી સાચો છે. હવે તમે કહેશો કે સર 13 ના છેદમાં 7 બી લખો સર, આ 14 ની અગાડી 13 આવે, પણ 5 જ સંખ્યા માંગી છે. એટલો મતલબ કે 13 ના છેદમાં 7 બી એ 1 અને 2 ની વચ્ચે કહેવાય, એટલે આ જવાબ સાચો છે. તો બાળકો હવે અહીંયા તમને 6 સંખ્યા દેખાય છે, તો તમે આ 6 માંથી કોઈ બી 5 લખી દો. માની લો કે તમે 10 ના છેદમાં 7 નથી લખતા અને આને લખી દો છો તો બી ચાલે.
હવે તમે ઉપર નીચે 8 વડે ગુણશો તો ટોટલ 7 સંખ્યાઓ લખી શકાશે આવી, અને એ 7 માંથી 7 નહીં લખવાની, કોઈ 5 લખવાની. એટલા માટે મેં તમને એવી સલાહ આપું કે જો અહીંયા 5 કીધું હોય તો 6 વડે જ ગુણવા ભાગવાનું. કેટલા વડે? 6 વડે. તો એક્ઝેક્ટ અહીંયા 5 સંખ્યાઓ મળી જશે. એક્ઝેક્ટલી 5 સંખ્યાઓ 7, 8, 9, 10, 11. હવે એવું નહીં સમજતા કે 7/6 પછી 8/6 આવે, એવું બી નથી. હે, આ બેની વચ્ચે પણ અનંત સમય સંખ્યાઓ છે. કેટલી? અનંત. ભૂલતા નહીં ભાઈ તમે. પછી બીજી એક વસ્તુ કે હવે માની લો કે તમે અહીંયા 6/6 કરતા નાની સંખ્યા 5 વડે ગુનો ભાગો તો, એટલે 5 વડે ગુનો ભાગો તો 5 એકા 5 ને નીચે 5. અહીંયા 2 ને 5 વડે ગુણ્યા તો 5 દુ 10 ને નીચે 5. તો હવે આ બેની વચ્ચે કઈ કઈ આવશે? તો 5 પછી 6 લખ્યા તો 6/5, 7/5, 8/5, 9/5. પછી 10/5 નહીં લખાય કેમ કે અહીંયા આવી ગયા. તો હવે 4 જ થઈ. 1, 2, 3, 4. હવે 4 જ સંખ્યા થઈ એટલે લોચા પડ્યા. અહીંયા 5 માંગેલી છે. સમજ પડે છે? એટલા માટે અહીંયા 5 કીધું હોય તો 5 કરતા મોટો આંકડો 6 લેવ, 7 લેવ, 8 લેવ, 6 વડે ગુનો ભાગો બેવને, 7 વડે ગુનો ભાગો બેવને. એટલે કે બાળકો મતલબમાં છેદ સરખા થઈ જાય. તમારી જે રકમ છે તેના છેદ સરખા થઈ જાય એટલે અંશમાં એક નો વધારો કરતા જાઓ એટલે એના પછીની એક કરતા સમય સંખ્યા મળતી જશે. પણ જેટલી પણ સમય સંખ્યા હશે તે આપેલી બેની વચ્ચે જ હશે. બાળકો શું તમને સમજ પડે છે? હું તમને શું કહેવા માંગુ છું? સમજ પડે છે? આ જે દાખલો કર્યો તેમાં રકમ જે આપેલી તેના છેદમાં કંઈ નથી એટલે એક, એટલે સમજછેદી વાળો દાખલો છે. આ સમજછેદી વાળો દાખલો, આ દાખલો પૂરો થાય છે. આ દાખલો તમને સ્કૂલમાં કંઈક અલગ રીતે કરાવ્યો હોઈ શકે. સ્કૂલમાં જે રીતે કરાવ્યો હોય તે રીતના આ જવાબ નહીં આવ્યો હશે, કદાચ બીજો જવાબ આવ્યો હશે. હવે તમે કોઈ બીજા શિક્ષકના વિડીયો જોશો કે કોઈ બીજી જગ્યાએ ભણવા જશો તો પણ કદાચ આની જગ્યાએ કોઈ બીજો અલગ જવાબ આવશે. તો બાળકો એનો મતલબ એવો નથી કે મારું ખોટું છે કે પછી પેલા સાહેબનું ખોટું છે. દરેક શિક્ષકો સાચું જ કરાવે છે. તમને જે રીતના યોગ્ય લાગે તે રીતના કરો. તમે સ્વતંત્ર છો. આપણો ભારત દેશ લોકશાહી છે. તમને જે યોગ્ય લાગે તે કરો, પણ જે સાચું હશે તો પૂરા માર્ક્સ આપવામાં આવશે. પછી તમને એમ કહેવામાં આવશે કે સર અમારી સ્કૂલમાં આ રીત નહીં ચલાવે, સર અમારી સ્કૂલમાં પેલી રીત નહીં ચલાવે, સર અમારી સ્કૂલમાં કદાચ રિંકેશ સર તમે જે કરાવ્યું એ પ્રમાણે કર્યું ને ખોટું આપ્યું તો હવે બાળકો આમાં તો મારાથી કંઈ નહીં થાય. મેં બી લાચાર થઈ ગયો છું. તો સ્કૂલના શિક્ષકો જો આ વિડીયો જોતા હોય તો તમને પણ વિનંતી છે કે બાળકો જે રીત કરે તે બધી વસ્તુ સાચી હોય તો એના પૂરા માર્ક્સ આપશો. બસ આટલી હું વિનંતી કરી શકું. અને શિક્ષકો બી સમજતા હોય છે મોટા ભાગના. હવે એમ તો છે માર્કેટમાં કેટલાક શિક્ષકો એવા, પણ મેં સાચી વાત કરું જોયા છે કે જે લોકો નહીં પણ સમજે, પણ હવે શું થાય. એટલે તમારી સ્કૂલના શિક્ષકોને બતાવી દેજો કે સર આ વસ્તુ ચાલે ને. જો ચલાવતા હોય તો પરીક્ષામાં કરો, નહીં ચલાવે તો પછી ભગવાન બચાવે તમને. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાય 1.1માં પહેલો પ્રશ્ન. તો ધ્યાનથી સમજો. આ પ્રશ્નમાં બહુ સિમ્પલ છે કે શું શૂન્ય એક સમય સંખ્યા છે? શું તમને એવું લાગે છે કે 0 એ સમય સંખ્યા છે? ધ્યાન આપજો, ભટકી નહીં જતા વચ્ચે વચ્ચે. યસ, પૂરેપૂરું ધ્યાન રિંકેશ સરના શબ્દ પર અને રિંકેશ સર જે ભણાવે છે તેના પર. ચાલો, તો શૂન્ય એ સમય સંખ્યા છે? પ્રશ્નાર્થ ચિહ્ન. અને જો શૂન્ય સમય સંખ્યા હોય તો તેને પી પૂર્ણાંક હોય ને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકશો? લખી શકશો લા ભાઈ? લખાય જ ને? લખાય જ ને? સમય હોય તો લખાય, કેમ કે સમય એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપ. અને જો 0 સમય હોય તો લખાશે ને અસમય હોય તો નહીં જ લખાય. પી પૂર્ણાંક હોય ને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ક્યારે નહીં લખાય? અસમય હોય તો. સમય હોય તો લખાય. તો હવે તમે નક્કી કરો કે પેલા કે 0 એ સમય છે. તો જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાશે કે જેમાં અંશ એ પૂર્ણાંક, છેદ એ શૂન્યતર પૂર્ણાંક, તેને સમય કહેવાય. શું 0 ને એવા કોઈ સ્વરૂપમાં લખી શકાય? 0 ને તો હા બાળકો, 0 ને તમે લખી શકો છો. 0/1 લખાય, 0/2. 0/માં કોઈ બી શૂન્યતર સંખ્યા લખી દો. -1 હો લખાય, -2 હો લખાય, ઘણી બધી રીતે લખાય, પણ છેદમાં 0 નહીં લખાય, ભૂલથી બી નહીં. ઓકે, તો હા, શૂન્ય એ સમય સંખ્યા છે. સાચી વાત. કેમ કે શૂન્યને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી રહ્યા છે. જુઓ, બરાબર. અને જો તમે એને આવા સ્વરૂપમાં લખી શકતા હોય તો લખીને બતાવો. તો 0 જે છે તેને આપણે લખી શકીએ 0/1, 0/2, 0/3. 0 ને તમે લખી શકો 0/-1, 0/-2, 0/-3. પણ 0 ને 0/0 નહીં લખી શકાશે.
બસ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ચાલો તો જવાબ હા, હા આર્યો હા જવાબ બરાબર. ક્લિયર, ખ્યાલ આવશે તમને. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. ઉદાહરણમાં જે દાખલો કરેલો એના જેવો બીજો એક દાખલો સ્વાધ્યાયમાં છે. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા. જો ઉદાહરણના દાખલામાં સમજૂતી મેળવવામાં જો કોઈ કચાશ રહી ગઈ હોય તમારી સમજવામાં, તો આ દાખલાને ધ્યાનથી સમજી લેજો. હેલો હેલો, બધાનું ધ્યાન બોર્ડ પર, કેમ કે રિંકેશ સર હવે આ દાખલો ફરી એકવાર મસ્ત રીતે સમજાવવા જઈ રહ્યા છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ લખો. તો સૌથી પહેલા તમારે જોવાનું છેદને કે શું આપેલી બંને સંખ્યાના છેદ સરખા છે. તો અહીંયા છેદમાં કંઈ નથી દેખાતું, એનો મતલબ છેદ સરખા છે. અને જો બે સંખ્યાના છેદ સરખા હોય તો તે બે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? બોલો બોલો. તો તે સંખ્યાને કહેવાય સમછેદી. તે બંનેને કહેવાય સમછેદી. તો અહીંયા આપેલી બંને સંખ્યા સમછેદી છે. તો શું કરવાનું છે? તો આ 3 ને લખી દીધા અને 4 ને લખી દીધા. 3 બરાબર 3, 4 બરાબર 4, ગુણાકારનું ચિહ્ન પાડીને છેદ, ગુણાકારનું ચિહ્ન પાડીને છેદ. હવે અહીંયા કેટલી સમય સંખ્યા માંગી છે? 6 સમય સંખ્યા માંગી છે. કેટલી? 6. કેટલી? 6. તો 6 કરતા કોઈ મોટી સંખ્યા લઈ લેવો. 6 કરતા મોટી સંખ્યા એટલે 7 લઈ લઉં, 8 લઈ લઉં, 9 લઈ લઉં. 6 ને નહીં લેવાય, 5 ને નહીં લેવાય, 4 ને નહીં લેવાય, નાની નહીં. જેટલી સમય સંખ્યા શોધવા કીધી હોય તેના કરતા એક વધારે લઈ લઉં. એટલે કે 6 કીધી તો 7, 7 ને લઈએ. કે કોને લઈ લઈએ? 7 ને. એટલે કે અહીંયા 7 ના છેદમાં 7 વડે ગુણી ભાગીશું ને અહીંયા પણ 7 વડે ગુણી ભાગીશું. ક્લિયર છે? 6 કરતા મોટી 8 ને લેશો તો બી ચાલશે, 9 ને લેશો તો બી ચાલશે. હવે સરે કીધું તે પ્રમાણે હું કરવાનું? આ બે ને ગુણવાનું. 7 તાલી 21. પણ નીચેનો સટ્ટુ સોપારી એમને એમ રહી જશે, કેમ કે નીચેના સટ્ટુ સોપારી સાથે ગુણાવવા માટે કોઈ છે જ નહીં. બરાબર? એવી રીતના અહીંયા 7 ચોક 28 ના નીચે સટ્ટુ સોપારી જેમ છે તેમ. ચાલો તો હવે જોઈ લેવો. 21 પછી 22, 23, 24, 25, 26, 27 થઈ ગઈ 6 ને 28 આવી ગયા. 6 સંખ્યા થઈ ગઈ ને બધાના છેદમાં સટ્ટુ સોપારી લખવાના છે. માટે 3 અને 4 વચ્ચેની કોની કોની વચ્ચેની? 3 અને 4 વચ્ચેની કેટલી માંગેલી છે? 6 સમય સંખ્યાઓ. 6 સમય સંખ્યાઓ. તો 21 ના છેદમાં 7 પછી આપણે લખી શકીએ 22 ના છેદમાં 7 ને, 23 ના છેદમાં 7 ને, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7, 26 ના છેદમાં 7, 27 ના છેદમાં 7. થઈ ગઈ 6. 1, 2, 3, 4, 5, 6 થઈ ગઈ. 27 પછી 28 ના છેદમાં 7 ની ગણાશે, કેમ કે 28 ના છેદમાં 7 એટલે આપણો ચોગરો. એટલે 3 અને 4 ની વચ્ચેની, આ બધી વચ્ચેની જ છે. તમે કેલ્ક્યુલેટરમાં 22 ભાગ્યા 7 કરશો ને તો જે જવાબ આવશે તે 3 અને 4 ની વચ્ચે સમથિંગ જ આવશે. પછી આ 23 ના છેદમાં 7, તમે કોઈ બી અહીંયા કેલ્ક્યુલેટરમાં ચેક કરવું હોય તો કરી જાઓ. આ બધાના જવાબ 3 પોઈન્ટ સમથિંગ સમથિંગ કંઈક છે. 3 પોઈન્ટ સમથિંગ સમથિંગ. બરાબર? એટલે 3 પોઈન્ટ સમથિંગ સમથિંગ જે બી હોય તેને કહેવાય 3 અને 4 ની વચ્ચે. અને તમારી ટેક્સ્ટબુકમાં છેલ્લા પાના પર આનો હું જવાબ આપ્યો હશે તે રામ જાણે. આનો મેં જવાબ લખીને નથી આવ્યો, કેમ કે આ દાખલાના ઘણા બધા જવાબ આવી શકે. કોઈ એક શિક્ષક કે કોઈ એક વિદ્યાર્થી કરે અને બીજો વિદ્યાર્થી કરે તો બેવના જવાબ અલગ હોઈ શકે, પણ બેવના જવાબ સાચા છે. એટલે મેં તમને જે પ્રોસેસ શીખવાડી તે પ્રોસેસને ફોલો કરવાથી તમારા જે જવાબ આવે તે તમારો જવાબ સાચો કહેવાશે. અને તમારો જવાબ સાચો છે કે ખોટો તે ચેક કરવા તમે આ દાખલાની અંદર અહીંયા ખૂણો નહીં હોડો કે તમારી ચોપડીનું છેલ્લું પાનું નહીં હોડો. તમે કેલ્ક્યુલેટર હાથમાં પકડો, કેલ્ક્યુલેટરમાં ચેક કરો કે આ 22 અને 7 નો ભાગાકાર હું 3 અને 4 ની વચ્ચે આવે છે. કેલ્ક્યુલેટરમાં પોઈન્ટ વાળો જવાબ આવશે, અથવા તમે રફ પાનામાં ભાગાકાર કરી નાખો ને 22 ભાગ્યા 7 થાય ને. તમે 23 ભાગ્યા 7 કરો, બધા જવાબ 3 અને 4 ની વચ્ચે. જો કેલ્ક્યુલેટર 3 અને 4 ની વચ્ચેનો જવાબ આપે તો દાખલો સાચો છે. તો આ દાખલો સાચો છે, તમારો જવાબ સાચો છે, તમને પૂરેપૂરા માર્ક્સ આપવામાં આવશે. ક્લિયર છે? હજી એક દાખલો 3 ના છેદમાં 2 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. કેટલી સમય સંખ્યા શોધવા કીધી? 5. તો સૌથી પહેલું કામ, જ્યારે પણ આવા દાખલા આવે છે ત્યારે સૌથી પહેલું કામ તમને જે આપેલું છે તે બે સંખ્યાના છેદ જોવો. છેદ સરખા છે કે અલગ છે? સર અહીંયા તો છેદ અલગ છે. તો છેદ અલગ હોય તો આ છે વિષમછેદી. અને વિષમછેદી જ્યારે પણ આવે ત્યારે કરવાનું શું છે? તો સૌથી પહેલું કામ આ વિષમછેદીને, આ જે બંને રકમ જે છે, આ બંને સંખ્યા છે તે વિષમછેદીને બનાવો સમછેદી. વિષમછેદીને બનાવો સમછેદી. ક્લિયર? શું કરશો? વિષમછેદીને બનાવવાનું છે સમછેદી. અને વિષમછેદીને સમછેદી બનાવવા માટે લસાની મદદ લેવી પડે. શાની મદદ લેવી પડે? લસાની. તો અહીંયા તમને જે રકમમાં બે સંખ્યા આપેલા છે તેમાં પહેલી છે 3 ના છેદમાં 2 અને બીજી છે 4 ના છેદમાં 5. તો તમારે છેદનો પહેલા લસા શોધી કરવાનો. 2 અને 5 નો લસા. 2 અને 5 નો લસા. બાળકો જો તમને લસા શોધતા નહીં આવડતો હોય
તો એનો મતલબ તમારે તમારો બેઝ પાકો કરવો પડશે, અને તમારે બેઝ પાકો કરવો હોય તો એના માટે તમારે યુટ્યુબ ચેનલ PW ગુજરાતી 9 and 10 પર ટાર્ગેટ SSC સિરીઝ પણ ચાલે છે, તેમાં તમને આ વસ્તુ શીખવાડી દેવામાં આવશે મસ્ત રીતે. ચાલો, તો અત્યારે હું એને બહુ ડિટેલમાં વાત નહીં કરીશ કે લસા કેવી રીતના શોધાય, પણ તમને યાદ કરાવવાનો પ્રયત્ન કર્યો કે તમે બાળપણમાં આવી રીતના લસા શોધતા હતા કે 2 ને 5 નો લસા. તો આ 2 ભાગ ચલાવીએ, 2 1 2 5 બેઠા, 5 1 5, આ ગુણાકાર એ લસા છે, 2 5 10, એટલે કે બાળકો આ જે 10 છે તે લસા છે, આ 10 શું છે? લસા છે. તો 2 ને 5 નો લસા કેટલો આવ્યો? 10 આવ્યો. હવે શું કરશો? મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું તે પ્રમાણે આપણને જે રકમ આપેલી છે તે વિષમછેદી છે. આ વિષમછેદીને શું બનાવવાનું છે? બોલો, સમછેદી બનાવવાનું છે. તો અહીંયા 3/2 છે, પછી આ 4/5 છે, 3/2 ના બરાબર લખી દઉં, 3/2 બેઠા, 4/5 બરાબર બી લખી દઉં, 4/5. અહીંયા ગુણાકાર કરીને છેદ પાડો, અહીંયા ગુણાકાર કરીને છેદ પાડો, પછી અહીંયા બરાબરનું ચિહ્ન પાડીને છેદ પાડો, અહીંયા બરાબરનું ચિહ્ન પાડીને છેદ પાડો. હવે બાળકો લસા આવ્યો 10, એનો મતલબ કે છેદમાં આપણે 10 લાવવા છે, જવાબમાં છેદમાં આપણે 10 લાવવા છે. તો 2 ને કેટલાય ગુણમાંથી 10 આવે? 2 નો ઘડિયો યાદ કરો, 2 ના ઘડિયામાં 10 કેટલા પર આવે છે? સર 2 5 10. યસ, એનો મતલબ કે તમારે અહીંયા 5 ના વડે ગુણવાનું ને ભાગવાનું. 2 5 10, નીચે 5 લખે તો ઉપર બી 5 લખવો પડે, આ મેથ્સનો નિયમ છે. 5 ને કેટલાય ગુણવાથી 10 આવશે? 5 નો ઘડિયો યાદ કરો, 5 ના ઘડિયામાં 10, 5 દુ 10, એટલે 5 દુ 10 નો બગડો, 5 દુ 10, નીચે બગડો લખીએ તો ઉપર બી બગડો લખવો પડે. હવે આ ગુણાકાર કરો, 5 ટાલી 15, અહીંયા લખવાનું. આ ઉપરનો ગુણાકાર કરો, 4 દુ 8. તો બાળકો હવે આપણા માટે આ છે આપણી રકમ, 15/10 અને 8/10, એ છે આપણી રકમ. એનો મતલબ કે હવે આપણે 15/10 અને 8/10 વચ્ચેની 5 સમય સંખ્યા શોધવાની છે, 5. હવે છેદ તો સરખા થઈ ગયા, છેદમાં તો 10 છે, એટલે આપણે આપણા જવાબમાં બી બધે 10 10 10 નીચે લખી દઈશું. હવે આ 15 ને 8 માં 8 નાના, 8 નાના, તો 8 પછી 9 10 11 12 13 પર આવીને અટકી જવું, એટલે 5 સંખ્યા થઈ ગઈ. આપણું કામ થઈ ગયું, આપણું કામ થઈ ગયું. માટે 3/2, 3/2 અને 4/5 વચ્ચેની કેટલી સમય સંખ્યા? 5 સમય સંખ્યાઓ, 5 સમય સંખ્યાઓ. તો કે ભાઈ 8/10 પછી આવશે, આ 8 નાના છે 15 કરતા, એટલે 8 પછી ચાલુ કર્યું. 9/10, 10/10, 10/10 એટલે એકડો, 10/10 એટલે 1 થાય, અને આ 1 એ આ બેની વચ્ચે કહેવાય. 11/10, 12/10, 13/10 થઈ ગઈ 5. 1 2 3 4 5. તમે આમ આ 5 માંથી કોઈ એકને કરીને 14/10 લખો તો બી સાચું, ખોટું નથી. જવાબ ચેક કરવા હોય તો ચોપડીનું છેલ્લું પાનું, કદાચ આ જવાબ હોય કે નહીં હોય મને ખબર નથી, પરંતુ હું તમને કેલ્ક્યુલેટર પકડો, આ 3/2 એટલે આ થશે 1.5, આ 3/2 એ થશે 1.5, અને 4/5 કેટલા થશે? 0.8. હવે તમે આ બધા જો, આ 9/10 એટલે 0.9, આ 10/10 એટલે 1, 11/10 એટલે 1.1, 12/10 એટલે 1.2, 13/10 એટલે 1.1. તો આ બધા જવાબ એ આ બેની વચ્ચે છે, 0.8 અને 1.5 ની વચ્ચે છે. એટલે આવી રીતના પોઈન્ટમાં ફેરવીએ એટલે આપણને ખબર પડી જાય કે આપણો જવાબ સાચો છે કે ખોટો છે. બરાબર, સમજ પડે છે તમને યાર? કમેન્ટ કરીને કહેજો યાર તમને સમજ પડતી હોય તો. નહીં સમજ પડતી હોય તો બી કહી દેજો કમેન્ટમાં કે સર તમે તે બનાવ્યું એમાં સમજ નહીં પડી. મને ખોટું નહીં લાગશે, એનો મતલબ એવો કે મને મોટિવેશન મળશે તમારી નેગેટિવ કોમેન્ટથી કે નહીં મારે હજી ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, મારે મારા વિડીયોમાં હજી દાબીને બનાવવાની જરૂર છે. ઓકે, ધ્યાન આપતા રહેજો યાર, તમે ભટકી નહીં જતા. તમે કહેશે ભટકી જાઓ તો પછી એ મારા હાથમાં નથી, પછી કે તમને તમે ભટકેલી આત્માની જેમ કહેશે ભટક્યા કરો ને પછી તમને સમજ નહીં પડે તો એ પછી તમારી ભૂલ થઈ ગઈ. ભટકવાનું નહીં યાર, માણસનું મન બહુ ભટકી બહુ જાય. બરાબર, વિદ્યાર્થી બહુ ચંચળ હોય છે, એનું મન એના કરતાં અનેક ગણું ચંચળ હોય છે. આ ચંચળ સ્વભાવને સ્થિર કરો ભણતી વખતે. અને એક વસ્તુ જીવનમાં યાદ રાખો કે ભણવાના સમયે ભણી લેવાનું અને રમવાના સમયે રમી લેવાનું. તો અત્યારે સમય ભણવાનો છે, એટલે ભણવાના સમયે 100% ધ્યાન ભણવામાં આવવું જોઈએ, એકદમ પૂરેપૂરું ફોકસ રિંકેશ સરના શબ્દ પર જ હોવું જોઈએ. કોઈ બીજો વિચારનું તબકું બી તમારા મગજમાં નહીં આવવું જોઈએ. પૂરેપૂરું ધ્યાન રિંકેશ સરના શબ્દ પર અને બોર્ડ પર. રિંકેશ સર જે સવાલ પૂછે એનો જવાબ આપો. રિંકેશ સર જે વિચારવા કહે તે વિચારો. રિંકેશ સર જો કોઈ ગણતરી કરવા કહે તો નોટ અને બોલપેન લઈને બેસો ને એમાં ગણતરી કરો.
તો તમને ઓફલાઈન વાળી ફીલ આવશે. ઓફલાઈન વાળી ફીલ જો તમારે લાવવી હોય તો એના માટે તમારે પણ એક્ટિવ રહેવું પડે ભાઈ. સમજ પડે છે? ચાલો, ખરા ખોટા પાછા આવે છે તો ચાલુ કરીએ. હવે બાળકો મેં તમને પેલું સમજાવેલું તે પ્રમાણે કે પ્રાકૃતિક, પૂર્ણ, આ લિસ્ટ યાદ રાખો. પૂર્ણ પછી પૂર્ણાંક, પૂર્ણાંક પછી સમય ને સમય પછી વાસ્તવિક. જો આ લિસ્ટની અંદર આપણે ઉપરથી નીચે જઈએ તો છે, નીચેથી ઉપર જઈએ તો નથી. બસ આટલું યાદ રાખી દેવાનું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. શું પ્રાકૃતિક એ પૂર્ણ છે એટલે તમે ઉપરથી નીચે ગયા તો છે? સાચું. આ વિધાન કેવું છે? સત્ય છે. એનું કારણ પણ લખવાનું છે. તો ચાલો કારણ લખીએ. પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ છે તો પ્રાકૃતિકમાં સમાવેશ કોનો કોનો થાય? પ્રાકૃતિક એટલે 1 થી ચાલુ થઈને અનંત સુધી. અને પૂર્ણમાં સમાવેશ કોનો થાય? તો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય 0, 1, 2, 3 અનંત સુધી. તો બાળકો આ બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણમાં આવી જાય. બરાબર? એટલે કે હા, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો તમારે કારણમાં શું લખશો? કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3 ડેશ 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 વગેરેનો પૂર્ણ સંખ્યાઓ 0, 1, 2, 3 ડેશ 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 માં સમાવેશ થાય છે. આમાં સમાવેશ થાય છે. તમામ પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યાની લિસ્ટમાં સમાવેશ થાય છે. એટલા માટે પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય. ચાલો, એના પછી સેકન્ડ, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. ખરું કે ખોટું? શું તમે પૂર્ણાંકને પૂર્ણ કહી શકો? શું તમે કોઈ બી પૂર્ણાંક લેવ તો એને પૂર્ણ કહેવાય? દાખલા તરીકે મેં પૂર્ણાંક લીધો 3, તો શું પૂર્ણાંક 3 પૂર્ણ છે? હા. મેં લીધો પૂર્ણાંક 0, શું પૂર્ણાંક 0 પૂર્ણ છે? હા. મેં લીધો પૂર્ણાંક -1, શું પૂર્ણાંક -1 પૂર્ણ છે? ના. પૂર્ણની અંદર માઇનસ વાળી સંખ્યા નથી આવતી. એટલે કે પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ નથી. નીચેથી ઉપર જાય તો નથી. પૂર્ણાંકની ઉપર પૂર્ણ એટલે નથી. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા. આ વિધાન છે અસત્ય. નાનું કારણ શું લખશો? કારણ કે 0, -1, -2, -3 ડેશ 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 વગેરે પૂર્ણાંક સંખ્યાઓનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી. ક્લિયર છે? ખ્યાલ આવશે તમને? ત્રીજું, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ભાઈ, કોઈ બી સમય સંખ્યા લીધી તો એને પૂર્ણ કહેવાય. સમય સંખ્યા એટલે અંશ અને છેદવાળી કોઈ બી લેવ નહીં. માની લો કે તમારા મનમાં વિચાર આવ્યો કે ચાલો સર આપણે લઈ લઈએ 2/5. તો શું 2/5? હવે 2/5 સમય છે તો શું 2/5 એ પૂર્ણ સંખ્યા છે? વિચારતા શીખો. તો પૂર્ણ સંખ્યાના લિસ્ટની અંદર શું 2/5 તમે લખેલું છે? અરે ના, પૂર્ણ સંખ્યાની અંદર 2/5 નથી આવતા. એનો મતલબ કે સમય સંખ્યા પૂર્ણ કઈ વાત ખોટી. નીચેથી ઉપર જવાનું આવે તો નહીં ચાલે. અસત્ય. સમય સંખ્યા દરેક સમય સંખ્યાને પૂર્ણ સંખ્યા ન કહેવાય. કારણ શું લખશો? કારણ કે એમાં આપણે કોઈ એક એક્ઝામ્પલ આપી દઈએ આ વખતે કે કારણ કે 2/5 એ સમય સંખ્યા છે પરંતુ પૂર્ણ સંખ્યા નથી. 2/5 એ પૂર્ણ સંખ્યા નથી. સમજ પડશે બાળકો? તો આની સાથે આ સ્વાધ્યાય પતી ગયું છે. સ્વાધ્યાયની અંદર 4 પ્રશ્ન હતા. 4 પ્રશ્ન પૂરા થાય છે. હવે બાળકો આ એક્સ્ટ્રા દાખલા છે, બહારના દાખલા, આઉટ ઓફ ટેક્સ્ટબુક, આઉટ ઓફ એનસીઆરટી ના દાખલા. હવે મેં તમને 4 બીજા દાખલા કરાવીશ ટેક્સ્ટબુકની બહારના. બરાબર? હવે બાળકો ટેક્સ્ટબુકની અંદર આવા જે દાખલા છે કે આપેલી બે સમય સંખ્યાની વચ્ચેની સમય સંખ્યાઓ શોધો માંગ્યા મુજબની 3, 4, 5. તે ટેક્સ્ટબુકમાં બહુ ઇઝી લલ્લુ પલ્લુ દાખલા આપેલા હતા. હું તમને થોડાક એડવાન્સ લેવલના દાખલા કરાવવાનો છું. 4 દાખલા, તો ધ્યાન આપજો. 1/8 અને 5/12 વચ્ચેની 3 સમય સંખ્યાઓ શોધો. તો બાળકો સૌથી પહેલું કામ જોવાનું છેદ. શું છેદ સરખા છે કે છેદ જુદા છે? છેદ જુદા છે એટલે વિષમછેદી. તો સૌથી પહેલું કામ વિષમછેદી. આવા દાખલામાં વિષમછેદી સંખ્યા હોય તો વિષમછેદીને બનાવવાની સમછેદી.
સમછેદી કેવી રીતના બનાવાય લસાની મદદથી? તો સૌથી પહેલા આપણે શોધીશું લસા. કોનો? છેદનો. છેદમાં કોણ છે? 8 અને 12. તો આપણે શોધીશું 8 અને 12 નો લસા. 8 અને 12 નો લસા શોધવા માટે તમે બાળપણમાં બધી રીત શીખેલા 8 અને 12. એકચ્યુઅલી 8 અને 12 નો લસા તો મનમાં બી ખબર પડી જાય. કેટલો થશે ખબર? 24. 8 અને 12 નો લસા 24. સર કેવી રીતના ખબર પડી તમને મનમાં? હા સર બેટા મારા પેલા ટાર્ગેટ સિરીઝના વિડીયો જોજો, આ બધી વસ્તુ જોજો, હું એમાં બધી ટેકનિક આપીશ. અત્યારે બધી વસ્તુ ડિસ્કસ કરવા જઈશું તો પછી ટાઈમ બહુ વધારે જશે એટલા માટે. ચાલો તો બે ભાગ ચાલે. 2 ચોક 8, 2 છંગ 12, 2 દુ 4, 2 તાલી 6, 2 એકા 2, 3 બેઠા ને 3 એકા 3. આઈ હોપ કે તમને આવું બધું આવડતું હશે. 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24. પહેલેથી જ કીધેલું ને કે લસા 24 આવે. અને બાળકો એવું નહીં સમજતા કે રિંકેશ સર તો સર છે અને સરને તો બધું એમને મનમાં ખબર પડી જાય અને અમે તો બિચારા 9મા ધોરણના નાનકડા વિદ્યાર્થી. અરે ના, જ્યારે રિંકેશ સર 9મા ધોરણમાં હતા, રિંકેશ સર 7મા 8મામાં હતા, ત્યારે આવી બધી મામૂલી રકમોના લસા મનમાં શોધી શકતા હતા. એનો મતલબ કે તમારે પણ પ્રયત્ન કરવો જોઈએ. 8 અને 12 નો લસા મનમાં જ ખબર પડી જવો જોઈએ તમને. હા ચાલો હવે સમછેદી બનાવો. તો આ 1/8 બરાબર 1/8, 5/12 બરાબર 5/12. પછી શું કરવાનું? ગુણ્યા કરીને છેદ, ગુણ્યા કરીને છેદ. એના બરાબર છેદમાં આ જે લસા આવ્યો 24 તે લખી દેવો. લસા 24 આવ્યો તે લખી દેવો. 8 ને કેટલા વડે ગુણવાથી 24 આવે? 8 નો ઘડિયો યાદ કરો. 8 તાલી 24, 8 તાલી 24. તો નીચે તાલી મૂકીએ તો ઉપર બી તાલી પાડવી પડે, એટલે કે નીચે ઉપર બી ટગરો મૂકવાનો. ચલો 12 ના ઘડિયામાં 24 કેટલા પર? 12 દુ 24, એટલે નીચે બગડો તો ઉપર બી બગડો. હવે આ ગુણાકાર કરો. 3 એકા 3, 5 દુ 10. તો 3 ના છેદમાં 24 અને 10 ના છેદમાં 24 એ હવે આપણી નવી રકમ છે. અને શું આ બેની વચ્ચે, આ બેની વચ્ચે 3 સમય સંખ્યા મળી જશે? હા, 3 પછી 4 5 6 થઈ ગયું. 3 પછી 4 5 6. અરે તો બહુ બધી મળે. 6 7 8 9, 9 સુધી મળે. 3 થી 9 સુધી. આ 3 થી 4 થી 9 સુધી. પણ આપણી પાસે તો 3 જ સમય સંખ્યા માંગી છે. કેટલી માંગી છે? 3. તો લખી નાખો એને કે માટે 1/8 અને 5/12 વચ્ચેની 3 સમય સંખ્યાઓ, 3 સમય સંખ્યાઓ. અને આ 3 સમય સંખ્યાઓ કઈ કઈ? તો 3 પછી લઈ લો 4 ને, 4/24, 5/24, 6/24. અથવા તમે લઈ શકો અથવા હવે 4/24 ની જગ્યાએ ડાયરેક્ટ 6/24 લઈ લો. પછી 7/24 લઈ લો. અને પછી 8/24 ની જગ્યાએ 9/24. તો આના બી પૂરા માર્ક મળે બેટા. ચેક કરવું હોય તો કરી લો જવાબ. 1/8 ને કેલ્ક્યુલેટરમાં પોઈન્ટમાં ફેરવી જુઓ. 5/12 ને. અને આ બધા જવાબને બી પોઈન્ટમાં ફેરવો એટલે ખબર પડી જશે કે આપણા જવાબ જે છે તે સાચા છે. અને જો જવાબ પોઈન્ટમાં ફેરવ્યા પછી બહાર નીકળતા હોય, આ રેન્જની બહાર નીકળી જાય તો તમારો જવાબ ખોટો. એટલે કે પરીક્ષામાં કેલ્ક્યુલેટર લઈને શિક્ષકોએ ચેક કરવું પડશે. ચાલો નેક્સ્ટ સેકન્ડ. આપેલ બે સમય સંખ્યાના છેદ સમાન હોય ત્યારે તેમની વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાના દાખલા. છેદ સમાન ન હોય ત્યારે. ચાલો ધ્યાન આપજો. તો છેદ સમાન નથી એટલે વિષમછેદી છે. વિષમછેદી હોય તો સૌથી પહેલું કામ સમછેદી બનાવવા માટે શોધવાનો લસા. 4 અને 5 નો લસા. હવે બાળકો આ 4 અને 5 એ બંનેમાં કઈ કોમન નહીં આવે, એટલે આનો લસા શોધવો હોય તો એનો ગુણાકાર જ કરી દેવાનો. 5 ચોક 20. 4 અને 5 નો લસા 20. છતાં બી જોવું હોય તો જોઈ લો. 4 અને 5 એટલે બે ભાગ ચલાવો. 2 દુ 4, 5 નો નહીં ચાલે. 2 એકા 2, 5 બેઠા, 5 એકા 5, 5 દુ 10 દુ 20, લસા 20. ચલો સમછેદી બનાવવાની પ્રોસેસ ચાલુ કરો. લખી દેવા 3/4 ને, લખી દેવા 4/5 ને. 3/4 બરાબર 3/4, 4/5 બરાબર 4/5. ગુણ્યા કરીને છેદ, ગુણ્યા કરીને છેદ. એના બરાબર આ જે લસા આવ્યો તેને છેદમાં લખો. છેદમાં 20. અહીંયા પણ 20, બેઉમાં 20 20 લખી દીધા તો જ સમછેદી બને ને. 4 ને કેટલાએ ગુણવાથી 20 બને? 4 5 20. 5 ને કેટલાએ ગુણવાથી 20 બને? 5 ચોક 20. નીચે 5 ઉપર 5, નીચે 4 ઉપર 4. 5 તાલી 15, 4 ચોક 16. 15/20, 16/20. આ બેની વચ્ચે 15 પછી ડાયરેક્ટ 16 આવી જાય. તો 15/20 ને 16/20 ની વચ્ચેનું હવે હું કાથી લાવું?
અને મારે કેટલી સમય સંખ્યા જોઈએ? 5. તો 15/20 ને 16/20 ની વચ્ચેની 5 સમય સંખ્યા ક્યાંથી લાવવું? ક્યાંથી લાવવું? તો બાળકો આવા ટાઈમે શું કરવાનું? આવા ટાઈમે શું કરવાનું? તો આ 15/20 બરાબર પાછું લખી દો 15/20, કેમ કે 15 અને 16 ની વચ્ચે કોઈ નથી. 15 અને 16 ની વચ્ચે કોઈ નથી એટલા માટે. હવે કેટલી સમય સંખ્યા શોધવા કીધી? 5. તો 5 કરતા મોટો આંકડો કોઈ લઈ લઉં? 6. 5 કરતા મોટો આંકડો એટલે 6. અહીંયા 6/6, અહીંયા બી 6/6. કરો ગુણાકાર. 15 છંગ 90, 20 છંગ 120, 16 છંગ 96. નીચેનાનો ગુણાકાર 6 દુ 12, 20 છંગ 120. તો છેદ તો સરખા જ છે, સમજછેદી છે. અંશમાં હવે ગેપ મળી ગયો છે 90 ને 96 વચ્ચે. 91, 92, 93, 94, 95 મળી ગઈ. 5 સમય સંખ્યા મળી ગઈ. એટલે કે જ્યારે અહીંયા મેર નહીં પડે, અહીંયા મેર નહીં પડે તો કઈ નહીં, 5 પછી 6, 6 વડે ગુનો ભાગો. મેર નહીં પડે ત્યારે ગુણી ભાગીને આગળ વધવાનું. મેર નહીં પડે ત્યારે ગુણી ભાગીને આગળ વધવાનું. કેટલા વડે? જેટલું માંગ્યું હોય તેના કરતા એક વધારે. તો માટે 3/4 અને 4/5 વચ્ચેની કેટલી? વચ્ચેની 5 સમય સંખ્યા. તો 90 પછી 91, 91/120, 92/120, 93/120, 94/120, 95/120. 1, 2, 3, 4, 5 થઈ ગઈ 5 સમય સંખ્યા. ખ્યાલ આવશે તમને? ઇઝી જ છે. હા, ચલો એના પછી આ બે જે રકમ છે તેની વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો ચાલો શોધીએ આપણે. રેડી બધા એકદમ? તો આ વખતે માઇનસ વાળી રકમ લીધી, કઈ વાંધો નહીં, ભલેની માઇનસ હોય. આપણે પહેલું જોવાનું છેદ. શું છેદ સરખા છે? ના, છેદ સરખા નથી. લસાની મદદથી છેદ સરખા બનાવો. 9 અને 15 નો લસા. 9 અને 15 નો લસા. મોડે મોડે કહી દે. નહીં 45. 45 કન્ફર્મ. 45. 9 ને 15 નો લસા 45. ચાલો શોધીએ. 3 ભાગ ચલાવું છો. 3 તાલી 9, 3 50 15, 3 એકા 3, 5 બેઠા, 5 એકા 5, ગુણાકાર 5 તાલી 15 તાલી 45. થઈ ગયું. લસા આવશે 45. લસા આવશે 45. ચાલો, તો આ છે -2/9, એના બરાબર -2/9 ગુણ્યા પાડીને છેદ. 7/15 બરાબર 7/15 ગુણ્યા પાડીને છેદ બરાબર છેદ. આ 45 ને અહીંયા જવાબમાં લખી દઉં છેદની અંદર. 9 ને કેટલાય ગુણ્યા તો 45, 9 50 45, 15 તાલી 45. અહીંયા નીચે 5 તો ઉપર બી 5, અહીંયા નીચે 3 તો ઉપર બી 3, 2 50 10, 7 તાલી 21. ઓકે, અહીંયા માઇનસ નું ચિહ્ન અહીંયા લખવાનું રહી ગયું. હવે અરે યાર, હવે અહીંયા જો માઇનસ હોય તો એ માઇનસ અહીંયા બી બરાબર પછી આવશે. ખ્યાલ આવે છે? તો બાળકો હવે અહીંયા નીચે છેદ સરખા છે 45 45, પણ અંશને જો અહીંયા અંશમાં -10 છે. -10 સમજવાનું. -10 અહીંયા 21 છે. તો -10 પછી કોણ આવે? કેટલા આવે? -11, -12, -13. બરાબર ને? અરે હું બરાબર? ક્યાં છે ધ્યાન તમારું? ખોપરી ખુલ્લી રાખો યાર. -10 પછી -11 નહીં આવે. -10 પછી -9 આવે, -8 આવે, -7 આવે, -6, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એવી રીતના 21 સુધી પહોંચાય. સમજ પડે છે? લોચા મારો છો તમે આવી રીતના. ઘણા બાળકો આવી રીતના લોચા મારે. બસ ઉતાવળ જ એટલી, મગજ કામ કરતું બંધ થઈ જાય એટલી ઉતાવળ. હોશમાં રહીને દાખલા ગણો. હોશમાં. હા, બાળક હોય તો હોશમાં જ છે. તમે જરા દાખલા કરો ત્યારે એકદમ બહુ ફૂલ્લી હોશમાં જ હોય, પણ છતાં બી તમને ખબર નહીં હાનું ચડી ગયેલું હોય કે તમે આવી ભૂલ કરતા હોય કે -10 પછી -11. વાહ બેટા વાહ, હું મગજ દોરાવો છો. આવી રીતના મગજ ચાલશે. -2/9 અને 7/5 15 વચ્ચેની બોલો કેટલી સમય સંખ્યા માંગી છે? કેટલી? 5. 5 સમય સંખ્યાઓ. ચાલો લખાવો હવે, ભૂલ કર્યા વગર. ને ભૂલ રિપીટ નહીં થવી જોઈએ. આજે ભૂલ થઈ ગઈ, રોજની ચાલશે આવી ભૂલ. રિંકેશ સરના ક્લાસમાં પરમિશન નથી. ભૂલને આપણે સ્થાન નથી આપતા. ભૂલ કરવાની પહેલી વખત પરમિશન છે, પણ ભૂલ રિપીટ કરવાની પરમિશન નથી. આ કહી દીધું. હા, ચાલો. તો -10 પછી આવે -9, -9/45,
-8/45 -7/45 -6/45 -5/45 થઈ ગઈ 5 સંખ્યા 1 2 3 4 5. તમારે લખવું હોય તો આવું બી લખી શકાય, આવું બી લખી શકાય. 10/45 11/45 12/45 પછી ડાયરેક્ટ લઈ લો 15/45 પછી ડાયરેક્ટ લઈ લઉં 21 સુધી જવાનું છે ને, હા 20/45 ચાલે. 1 2 3 4 5 આ બી ચાલે ભાઈ. તમે કોઈ બી 5 લઈ લો ને, કોઈ બી 5 લઈ લો ને, કોઈ બી 5 વચ્ચેની. હવે તમને એવું થાય કે સર મને માઇનસમાં ગૂંચવાડો થાય સર, મને -10 પછી -11 જ બોલાઈ જાય સર, તો મારી આ ભૂલ થઈ જ જાય. તો પહેલા તો તમને શરમ આવી જોઈએ તમને તમારી આ ભૂલ પર, અને પછી પોતાની જાતને એક ઝાપટ મારી દેવો અથવા એક સ્કેલ મારી દેવો. તમારે છે ને એક હથિયાર રાખી મૂકવાનું ઓનલાઈન ક્લાસની અંદર, અને પોતે જ પોતાની જાતને પનિશમેન્ટ આપી દેવાની. બરાબર, તમે તમારી પાસે હથિયાર તરીકે કંઈ નહીં હોય તો છેલ્લે તમે એક ચંપલ બી લઈ શકો. જે ચંપલ તમે પહેરો છો તે ચંપલ તમારા ગાલ પર ચોંટાડી દેવો, જો તમારાથી ભૂલ થાય છે તો આવી. હવે ભાઈ હવે 9માં આવ્યા ને, તમે 9માં આવ્યા પછી બી કેવી ભૂલ, હા હજી બી તમે ભૂલ કરવાના. હવે ભવિષ્યમાં તમે આવી જ ભૂલો કરીને પછી કોઈ દિવસ એન્જિનિયર બની જશો તો પછી મોટા મોટા બ્રિજ તૂટી જશે, લોકોના જીવ જશે તમારી આવી ભૂલોના લીધે. એટલે અત્યારથી આપણે આ મિસ્ટેક થતા બચાવવાની છે, અને મિસ્ટેકમાંથી શીખો. કઈ ભૂલોમાંથી શીખવાનું છે. ભૂલ થશે, માણસ માત્ર ભૂલને પાત્ર, પરંતુ માણસ માત્ર એટલે ભૂલને પાત્ર એવું બી નથી. માણસ જ્યારે હોય ત્યારે ભૂલ જ કર્યા કરવાની. માણસને એવી પરમિશન નથી આપી. માણસે સાવધાન રહેવાનું હોય છે. તમારે પણ સાવધાન રહેવાનું. દરેક દાખલામાં, દરેક જગ્યાએ, દરેક વસ્તુને મગજમાં ઉતારવી પડશે એના માટે. ચાલો ભાઈ, એટલે જ્યારે કંઈક નવી વસ્તુ શીખવા મળે, કંઈ પણ તમને એવું કહેવામાં આવે, ભાર આપીને શીખવામાં આવે, બેટા અહીંયા ધ્યાન આપજો, આમ કરજો, તેમ કરજો, અહીંયા આવી ભૂલ નહીં થાય, ત્યારે એના પર અનેક ઘણું ધ્યાન આપવાનું. અને ત્યારે તો તમારું ધ્યાન કાં હોય? ત્યારે તો તમે કોઈ હીરો હિરોઈનને યાદ કરતા હશો. સાચી વાત ને? તમે તો ભટકેલા જ હશો, અથવા તમે ક્રિકેટ રમવા પહોંચી ગયા હશો. તકલીફ આ જ છે ભાઈ. બાળક ફિઝિકલી એક્ટિવ હોય પરંતુ મેન્ટલી એબસન્ટ હોય તે થોડું ચાલે. ચાલો, હવે આ લગભગ છેલ્લો દાખલો છે. 11/20 અને 13/30 વચ્ચેની 10 સમય સંખ્યા. અરે 10 તો બહુ નાની સંખ્યા છે. તમે 10 લાખ માંગો ને, અમે આપવા તૈયાર છે 10 લાખ સમય સંખ્યા. ચાલો, તો છેદ જુદા છે, છેદનો લઈશું લસા. 20 અને 30 નો લસા શું મોરે મોરે કહી શકો? હું મોરે મોરે કહી દઉં 60. 20 નો ને 30 નો લસા 60. 20 ને 30 2 દાન 20, 15 દુ 30, 2 પચામ 10, 15 એઝ ઇટ ઇઝ એટલે જેમ છે તેમ બેઠા. હવે તો ને 5 નો નહીં ચાલે, 15 નો ચાલે, 3 પચામ 15, 2 પાંચરાનો 5 ચાલી જાય. 5 તાલી 15, 15 દુ 30, 30 દુ 60, લસા આવ્યો 60. ક્લિયર છે? એના પછી લખી દેવા 11/20, લખી દેવા 13/30. 11/20 બરાબર 11/20, 13/30 બરાબર 13/30, ગુણ્યા કરીને છેદ બરાબર છેદમાં કેટલા? 60 બરાબર છેદમાં કેટલા? 60. લસા જે આવે તેને છેદમાં લખી દેવાનું. 20 ને કેટલા એ ગુણ્યા તો 60 આવે. 20 તાલી 60, 20 તાલી 60, નીચે 3 તો ઉપર 3. 30 ને કેટલા એ ગુણ્યા 60, 30 દુ 60, 30 દુ 60, નીચે 2 તો ઉપર બી 2. 11 તાલી 33, 13 દુ 26, છેદ તો સરખા થઈ ગયા. અંશ તો નીચે 26 મોટા છે, ઉપર 33 નાના છે, તો 26 પછી 27, 28, 29, 30, 31, 32, 32 પછી 33 નહીં લેવાય. એટલે 6 સંખ્યા મળી. કેટલી સંખ્યા મળી? 6 સંખ્યા. પણ આપણે કેટલી જોઈતી છે? 10. તો હજી આગળ વધવું પડશે, હજી આગળ વધવું પડશે. આટલે સુધી આપણે પહોંચ્યા તો આટલા સુધીમાં તો આપણને 6 જ મળી. કેટલી મળી? 6. પણ આપણે જોઈએ 10, એટલે હજી આગળ વધો. હું કરહો બોલો શું કરશો? તો 33/60 ને બેઠા લખી નાખો પાછા. 26/60 ને બેઠા લખી નાખો પાછા. ગુણ્યા કરીને છેદ. કેટલી? 10 માંગેલી છે, તો 11/11 વડે ગુણી ભાગી નાખો. એકચ્યુઅલી તો અહીંયા તમે લગભગ 2 કે 3 વડે ગુણી કાઢો તો બી ચાલે ઉપર નીચે. જો 2 વડે ગુણીએ તો બી ચાલી જાય, કેમ કે 2 વડે ગુણ હો તો 33 દુ 66 ને 26 દુ 52 મળી જશે ને. 52 ને 66 ની વચ્ચે કે નહીં મળે? મળે ને. 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62. તો 2 વડે ગુણવા ભાગવાનું રાખો. એટલે તમને એવું કીધેલું કે 10 હોય તો 11 વડે ગુનો ભાગો, પણ હવે 11 વડે ગુનો ભાગો તો આવશે જ જવાબ, 100% આવશે. પણ આવું મનમાં અમુક વસ્તુ ચેક કરી લેવાનું. નાની સંખ્યાએ પટતું હોય તો નાના પટાઈ દઉં, 2 પટાઈ દઉં ને.
બે માં કામ થતું છે તો પટાઈ દઉં ને, બે બને એટલું નાનું. 33 દુ 66, 60 દુ 120, 26 દુ 52, 60 દુ 120. બસ તો હવે આના પ્રમાણે જવાબ લખવાનો. માટે કોની કોની વચ્ચેની 11/20 અને 13/30 વચ્ચેની કેટલી કેટલી 10 સમય સંખ્યાઓ. 10 સમય સંખ્યાઓ. 52 નાના છે, 66 મોટા, તો 53 થી ચાલુ કરી દો. 52 પછી 53, 53/120, 54/120, 55/120, 56/120, 57/120, 58/120, 59/120, 60/120, 61/120, 62/120. થઈ ગઈ કે 10? 1 2 3 4 5 6 7 8 9 10. 10 થઈ ગઈ. હવે 10 પૂછી હોય ને પછી 11 સંખ્યા નહીં લખી કાઢતા, તો બી માર્ક કપાઈ જાય. માંગી હોય એટલી જ લખવાની, વધારે નહીં લખવાની. જેટના માંગા ઉતના કામ કરો. વધારે પડતું એડવાન્સ થશો તો બી માર્ક કાપી લેવામાં આવશે પરીક્ષામાં. ક્લિયર છે તમને? તો આઈ હોપ કે તમને આવા દાખલાઓમાં ખ્યાલ આવી જશે. તો આજના લેક્ચરના સૌથી મેઇન દાખલાઓ એટલે આ ટાઈપના દાખલા હતા. બાકી પેલા ખરા ખોટા તો સિમ્પલ હતા. ખરા ખોટામાં મેં તમને જે બેઝિક નોલેજ આપ્યું છે તે તમારા મગજમાં મસ્ત રીતે ઉતરી ગયું હોય તો એ તમને આવડી જ જશે. ખરા ખોટા બહુ સિમ્પલ હોય છે. ખરા ખોટામાં ભેજું દોરાવાનું હોય છે. જે ભેજું તો ભગવાને તમને આપ્યું નથી એવું તમે વિચારતા હશો. ના, ભગવાને તમને બહુ સારું ભેજું આપ્યું છે, પણ તમારે એને વાપરવું નથી. અને મગજ વસ્તુ એવી છે કે જો એને રેગ્યુલર વાપરવામાં નહીં આવે તો એ વસ્તુ ફ્રીઝ થઈ જાય, એ વસ્તુ જામી જાય, એ વસ્તુ કામ કરતી બંધ થઈ જાય. બરાબર? એટલે મગજને જેટલું વાપરશો એટલું તમારું મગજ સારું કામ કરશે, વધારે કામ કરશે અને નવું નવું વિચારશે, ભૂલો કરતું અટકશે. ઓકે બાળકો, એટલે મનમાં એક સંકલ્પ લેવો જોઈએ કે આપણે દાખલા ધ્યાનથી કરીશું, દરેક લેક્ચર ધ્યાનથી જોઈશું, રિંકેશ સરના વિડીયો રેગ્યુલર જોઈશું, અવિનાશ સર, પ્રિયા મેમ, ભાવિકા મેમ, કેતન સર અને રાજેશ સરના પણ વિડીયો રેગ્યુલર જોઈશું. દરેક વસ્તુ, દરેક કામકાજ રેગ્યુલરલી થશે. દરેક હોમવર્કને કરીશું. તો જે રીતના હવે લેક્ચર નંબર 1માં તો તમને હોમવર્ક એટલે ડીપીપી નહીં આપેલી, તો લેક્ચર નંબર 2માં આપવું પડશે, કેમ કે આમાં મસ્ત આપણે દાખલા જોયા. તો એવા મસ્ત ખતરનાક જોરદાર દાખલાઓ તમે પણ કરો. તમને પણ ખબર પડવી જોઈએ કે તમને કેટલા દાખલા આવડ્યા, તમે ક્યાં ગૂંચવાવ છો, તમને કેટલું સમજ પડી, ક્યાં તકલીફ પડે છે. આ બધી વસ્તુની સમજ તમને બી પડવી જોઈએ. તો ડીપીપી એટલે કે હોમવર્ક PWFમાં મુકાઈ જશે. ત્યાંથી તમે હોમવર્કની PDF ચેક કરી લેજો, લેસન કરી નાખજો અને પોતાની જાત સાથે ઈમાનદાર રહેજો. રિંકેશ સરે કીધું છે તે પ્રમાણે લેસન કરતા રહેજો, હોમવર્ક કરશો, ડીપીપી સોલ્વ કરશો તો જ ખબર પડશે કે તમને કેટલું આવડે છે અને તમને ક્યાં તકલીફ પડે છે. એટલે રેગ્યુલરલી લેક્ચર જો, સાથે સાથે ડીપીપી પણ સોલ્વ કરો. અહીંયા પણ તમને આજના લેક્ચરમાં જેટલા બી દાખલા કરાવ્યા એ બધા દાખલાને સમય કાઢીને એક વખત જાતે કરવાનો પ્રયત્ન કરો. આજકાલનો બાળક તો પાછા એવા બાના કરશે કે સર મારી પાસે ટાઈમ જ નથી, હું તો આખો દિવસ સ્કૂલમાં જ પડી રેમ. બેટા ટાઈમ કાઢવો હોય ને તો ગમે ત્યાંથી ટાઈમ નીકળે. ટાઈમ કરવો હોય તો બહુ ટાઈમ નીકળે. તમે આરામથી દિવસમાં 6 કલાક સેલ્ફ સ્ટડી માટે કરી શકો છો અને કરે છે તમારા જેવા ઘણા બાળકો. જે લોકો રેન્ક લાવે છે, જે લોકો સારા ટકા લાવે છે, તે લોકો ટાઈમ કરતા હોય છે. એ લોકોએ કઈ ભગવાને આશીર્વાદ નથી આપ્યા કે બેટા જા આશીર્વાદ છે, તું હંમેશા પાસ થઈ જશે, તારા 90% આવી જાય, તું કઈ વાત તો નહીં, તું આરામ કર, એવું નથી કહેતા. જે માણસ મહેનત કરે છે તેનું રિઝલ્ટ આવે જ છે. જે બાળક મહેનત કરે છે તેનું સારામાં સારું રિઝલ્ટ આવશે. એટલે મહેનત કરતા રહેવો, કોશિશ કરતા રહેવો. બરાબર? ચાલો, તો હવે લેક્ચર નંબર 3માં મળીશું. લેક્ચર નંબર 3માં હવે નવા ટોપિક ચાલુ થશે. લેક્ચર નંબર 1 અને 2માં બધું ક્લિયર હોવું જોઈએ તમારા માઇન્ડની અંદર. અને તમે ધોરણ 10નો પાયો પાકો કરો છો આ 9મા ધોરણની અંદર, એટલું યાદ રાખજો. 10મા ધોરણમાં જો ઝરહરતું રિઝલ્ટ લાવવું હોય તો અહીંયા 9મા ધોરણમાં બધી વસ્તુ વ્યવસ્થિત શીખી લેજો મારી પાસેથી. બરાબર? ચાલો તો ભાઈ મળીએ નેક્સ્ટ લેક્ચર નંબર 3માં. ત્યાં સુધી દરેક બાળકોને બાય એન્ડ જય હિન્દ.